આજે આપણે એ વાત કરવી છે આપણા મન વચન કાયા, કે જે મન વચન કાયાને નાટક સ્વરૂપે જોવાના છે, પણ આપણે નાટક કરવા જઈએ છીએ. શું કરીએ છીએ? એમાં શું ડિફરન્સ છે? પ્રિન્સિપલી શું ડિફરન્સ છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટથી કેમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું? યુનિવર્સલ ટ્રુથ કેમ ના સમજી શક્યા? જ્ઞાનીની ભાષા, એનો આજે હું ફોડ પાડું છું. જીવન એ પ્રત્યેક જીવોનું જન્મથી મોત સુધી નાટક જ છે. અને નાટકની અંદર એક જ વ્યક્તિને અલગ અલગ પ્રકારના સમયે, અલગ અલગ પ્રકારના સ્થળે, અલગ અલગ પ્રકારના રોલ કરવા પડે. એક જ વ્યક્તિ એ અલગ અલગ સમયે અથવા તો અલગ અલગ સ્થળે અથવા તો અલગ અલગ વ્યક્તિઓ સાથે અલગ અલગ પ્રકારના રોલ એને કરવા પડે. વ્યક્તિ તો એક જ, રોલ અલગ અલગ. આને જ્ઞાનીઓએ નાટક કીધું. હવે નાટકને નાટક સમજવું કઈ રીતે? કારણ કે આપણે વિજ્ઞાનની વાત કરીએ છીએ, શ્રદ્ધાની વાત નથી કરતા. એમાં સિદ્ધાંત હોવો જોઈએ. શું હોવો જોઈએ? શ્રદ્ધા નહીં. હવે એમાં સિદ્ધાંત શું છે? જ્ઞાની પુરુષે કીધું કે આપણે આપણું જીવન જે છે, હવે તમારે નાટક જ કરવાનું બાકી રહ્યું. શું બાકી રહ્યું? નાટક કરવાનું. એટલે આપણે બધા એવું સમજી ગયા કે હવે મારે નાટક કરવાનું, પણ એવું છે નહીં. નાટક કરવાનું નથી. નાટકની પહેલી ડેફિનેશન સમજવાની, જે નાટકે એનું નામ નાટક. એટલે આવે અને જાય, એને બધી અવસ્થાઓ કહેવાય. જેમ નાટકમાં રોલ અલગ અલગ આવે ને, અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારના પાત્રો સાથે અલગ અલગ પ્રકારની બિહેવિયર આવે. જેમ રામને માતા પિતા સાથેનો રોલ જુદો હોય, મા સાથેનો રોલ જુદો હોય, પિતા સાથે રોલ જુદો હોય, ભાઈ સાથે રોલ જુદો હોય, પત્ની સાથે રોલ જુદો હોય. જંગલોમાં જ્યારે હનુમાનજીને મળે ત્યારે રોલ જુદો હોય, પછી રાવણ સાથે રોલ જુદો હોય, બીજા બધાઓ સાથે રોલ જુદા હોય. વ્યક્તિ એક જ હોય, સમજાય? એક જ વ્યક્તિને પણ અનેક પ્રકારના રોલ સંજોગોને આધીન કરવા પડે. હવે આપણે નાટક શબ્દને સાયન્ટિફિકલી વાત કરવા માંગીએ છીએ. આ તો સ્થૂળ વાત કરી કે જે આપણે સમજી શકીએ છીએ, પણ અહીંયા કરવાનું શબ્દ આવ્યું અને આપણા વિજ્ઞાનમાં મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એટલે આપણી સ્વતંત્રતા નથી. તો પછી પ્રિન્સિપલ ક્યાં આવ્યો આ કે નાટક કરવાનું? આ મારે સબ્જેક્ટ સમજાવવો છે. આપણા અધ્યાત્મ વિજ્ઞાનમાં કે જે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, અને કુદરતી રચના હોય તેમાં હું તો કઈ કરી શકવાનો છું જ નહીં. ઇન્ડિપેન્ડન્ટલી જે કઈ કરીએ છીએ તો સંજોગ આધીન કરવાના છે. તો પછી કરવું શબ્દ કેમ આવ્યો આપણો? આપણી સમજણમાં. એમને કેમ કીધું બાજુ મૂકી દો. અત્યારે આપણે સમજવાનું છે, આપણે ઉપયોગ કરવાનો છે, ને આપણે અનુભવ કરવાનો છે. તો કે છે નાટક શબ્દ આના માટે એટલા માટે વપરાયો કે એકચ્યુઅલી જે નાટક હોય છે એ નાટકની અંદર કોઈ રામનો રોલ ભજવે, કોઈ સીતાનો રોલ ભજવે, કોઈ રાવણનો રોલ ભજવે. બરાબર છે? તો એ ખરેખર રામ છે? એ લક્ષ્મણ છે? એ સીતા છે? એ રાવણ છે? પણ શું કરે છે? બીકોઝ ઓફ મની. યસ કે નો? એની જોબ છે. એવી રીતે આપણા જીવનની અંદર આપણે જે કરીએ છીએ ને, આ શરીર જે કરે છે ને, આ શરીરે જે કઈ રોલ ભજવે છે એમાંના એક રોલના કર્મ શરીરે નથી બાંધ્યા. બોલતા નથી. આ શરીર તો કુદરતે ફ્રેશ આપ્યું છે. બોલતા નથી. યસ કે નો? હવે આને નાટક કેમ કરવું પડે? કોઈના દીકરા તરીકે, કોઈના ભાઈ તરીકે, કોઈના બાપ તરીકે, કોઈના પતિ તરીકે, કોઈના કાકા તરીકે, કોઈના મામા તરીકે. કારણ કે આ જે શરીર છે એ ગયા અવતારના કર્મો ભોગવવાનું સાધન છે, અને સાધન પાસે સ્વતંત્રતા ના હોય.
બોલતા નથી. એટલે આને નાટક કરવાનો મતલબ રોલ જ કરવાનો છે. એ નથી કોઈનો દીકરો, નથી કોઈનો બાપ, નથી કોઈનો હસબન્ડ. યસ કે નો? એ તો છે પણ તમે નથી. ના, તમે સમજ્યા નહીં. આ શરીર છે એને બાપ દીકરા બધાનું નાટક કરવાનું છે. કારણ કે આ શરીરે કર્મ નથી બાંધ્યા. બરાબર. એને તો રોલ કરવો. જેમ હું રામનો રોલ કરું નાટકમાં, તો હું રામ છું નહીં. પણ નાટકની મને સ્ક્રિપ્ટ આપી, રોલ ભરવાનો છે. એ મને શું આપ્યું છે? કર્મની સ્ક્રિપ્ટ આપી. સેમ જ થયું કે નહીં? અને સ્ક્રિપ્ટ છે કે નહીં? અને જન્મ્યો ત્યાંથી સ્ક્રિપ્ટ છે. ભાઈ તારે દીકરાનો રોલ કરવાનો, પછી ભાઈનો રોલ કરવાનો, હસબન્ડનો રોલ કરવાનો, બાપનો રોલ કરવાનો, કાકા. આ તને સ્ક્રિપ્ટ આપી, એ સ્ક્રિપ્ટ પ્રમાણે તારે કરવાનું છે. એમાં તારી પાસે ચોઈસ. હવે જો તું સ્ક્રિપ્ટ પ્રમાણે રોલ નહીં કરે તો તને ખાવા પીવા નહીં મળે. બોલતા નથી. પહેલા પગાર ના મળે. બોલતા નથી. બે હરકું છે કે જુદું છે? બે હરકું છે ને. પેલામાં પગાર મળે, અહીંયા ખાવા પીવા મળે, વ્યવહાર મળે. પણ બે ની અંદર રોલ જ કરે છે. અને રોલ કરનારા પાછળ ચોઈસ નથી, સ્ક્રિપ્ટ તૈયાર. યસ કે નો? જેની સ્ક્રિપ્ટ તૈયાર, હવે સાંભળજો, જેની સ્ક્રિપ્ટ તૈયાર હોય એ પ્રમાણે આને નાટક કરવું પડે. સાંભળજો બરાબર. તો એ નાટકમાં એની કોઈ ભૂલ હોઈ શકે ખરી? બોલતા નથી. હોઈ શકે? બોલો હવે એની ભૂલ કાઢીએ તો શું થાય? નાટક કરનારની ભૂલ. એટલે રાવણને મારામારી કર્યા પછી પ્રતિક્રમણ કરવા પડે, બરાબર ને? નાટકમાં જો બોલતા નથી હવે કરવા પડે કે નહીં? બોલો ને. તો આ શું છે? તો પછી બંનેમાં પ્રિન્સિપલ એક ના થયો? રાવણનો રોલ કરનારને પ્રતિક્રમણ કરવા પડે? તો આ શું કરે છે? મારો પ્રિન્સિપલ સમજાય છે હું શું કહેવા માંગુ છું? નાટક કરનારને રોલ કઈ રીતે સ્વતંત્રતા હોય, અને સ્વતંત્રતા નથી તો કઈ રીતે જવાબદારી હોય? એની સ્વચ્છતા નથી તો એની જવાબદારી કઈ રીતે આવે? નાટકની અંદર રાવણ સીતાજીને ઉપાડી જાય તો એના પર પોલીસ કેસ કરાય? બોલતા નથી. કરાય? ના કરાય. નાટક છે. એમ આ શું કરે છે? સમજાય છે કે નહીં? આને કોઈ પનિશમેન્ટ ના કરાય. સમજાય છે? આની કોઈ જવાબદારી નથી. આ તો સ્ક્રિપ્ટ પ્રમાણે ભજવે છે. એને મા બાપ કોણ છે એ ખબર નથી. બોલતા નથી. હા કે ના? અને ભાઈ બહેન કોણ થવાના છે એ ખબર નથી. પણ એ નાટક કરવું પડે છે. ચોઈસ, કારણ કે સ્ક્રિપ્ટ તૈયાર. બોલો હવે સ્ક્રિપ્ટ વાળા ભાગમાં આની જવાબદારી કઈ જગ્યાએ આવે? ડોક્ટર સાહેબ બોલતા નથી. ના, સ્ક્રિપ્ટ તૈયાર છે એ પ્રમાણે કરવું પડે તો આની જવાબદારી કઈ જગ્યાએ આવે એ મને કહો. બોલો. ના, એની જવાબદારી ના આવે સ્વામીજી. પણ એ નાટક વખતે પેલો જે લાઈવ ઈગો અંદર ભરીને એવું માનવા માંડ્યો છે કે આ તો હું જ કરું છું ને, ત્યારે જવાબદારી આવે કે ના આવે? આ મારો ક્વેશ્ચન છે. એમને સરસ પ્રશ્ન પૂછ્યો કે લાઈવ ઈગો એમ કે છે કે હું કરું છું તારી જવાબદારી આવે ને. એટલે પ્રશ્ન લાઈવ ઈગોની છે કે શરીરની છે? લાઈવ ઈગોની છે. તો ઈગો લાઈવ ઈગો જે બાંધશે નેક્સ્ટ બર્થમાં આવશે કે આ બર્થમાં આવશે? એટલે આ અવતારે તો ચિંતા કરવાની નહીં. પ્રિન્સિપલ સમજી જાઓ. મારે તમારે જવાબ એવું જોઈતું તો ક્યાં અવતારે જવાબદારી મેં કાઢી નાખ્યો. બીજું હવે જો લાઈવ ઈગો ભૂલ કરે તો કરેક્શન ક્યાં કરવાનું? પ્રકૃતિમાં કે ઈગોમાં? ધેટ્સ ઇટ. એટલે પાછું કરેક્શન બી ક્યાં આવ્યું? આમાં આવ્યું. હવે વિજ્ઞાન સમજાયું કે નહીં? આપણે ભૂલ કેવી કરતા હતા? આની ભૂલ છે, આની ભૂલ છે. સમજાય છે? આની તો ભૂલ હોઈ શકે જ નહીં. એની પાસે કોઈ પાવર જ નથી. તો એ તો સ્ક્રિપ્ટ પ્રમાણે બિહેવ કરે છે. શું કરે છે? એની પાસે ચોઈસ છે કે મારા મા બાપ કોણ થશે? ચોઈસ. ભાઈ બહેન કોણ થશે? સ્ક્રિપ્ટ પ્રમાણે જ મળવાના. બોલતા નથી. બધું સ્ક્રિપ્ટ પ્રમાણે મળે છે. એમાં આની પાસે ચોઈસ ક્યાં છે? ચોઈસ નથી તો જવાબદાર નથી. લાઈવ ઈગો ની વાત કરું છું બરાબર છે, પણ લાઈવ ઈગો એ મનોવચન કાયા નથી. ખાલી ઈગો જ કરે છે પણ એ મનોવચન કાયા નથી. અને મનોવચન કાયા ચલાવનારા પણ એ ખાલી ઈગો જ કરે છે કે મેં કર્યું,
પણ ખરેખર એ કરતો અમારું છે, પણ એનું છે ખાલી બિલીફ છે, રોંગ બિલીફ, જેનાથી કર્મ બંધાય છે. તો આપણે કનેક્શન ક્યાં કરવાનું છે હવે? લાઈવ ઈગો. ધેટ્સ ઇટ. ખ્યાલ આવી ગયો તમને? એક જગ્યાએથી મેં તમને બીજી જગ્યાએ ખસેડ્યા. એટલે હવે આ સબ્જેક્ટ રહ્યો. હું વારંવાર કહું છું કે મન વચન કાયા એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી. કેટલી વખત કહી ગયો અહીંયા આગળ? બોલો. તો એ પાછા કે છે પણ ભૂલ પહેલા કરી હોય તો ભૂલતા પછી કરી. સપનામાં કેટલા પ્રશ્નો જેનો પાયો જ કાઢી નાખું છું. તો એનો મને જવાબ આપવામાં વાંધો નથી, પણ આ તો ખાલી વાત કરું છું. તમારા કેટલા બધા બુદ્ધિના ક્વેશ્ચન હોય છે, મારો જવાબ તો સિમ્પલ જ હોય છે ને. ઇટ્સ અ પ્રિન્સિપલ. આ આપણે વાત કરી આપણા સ્વ માટેની. હવે વ્યવહારમાં કેવું હોય છે કે આપણે સામેની વ્યક્તિની ભૂલ દેખાયા કરતી હોય છે, બરાબર છે? તો સામેની વ્યક્તિનું પણ આપણે આ જ રીતે નાટક કરે છે એવું જોવું જોઈએ. બધા દુનિયામાં નાટક કરે છે. એક વ્યક્તિ, ઇટ્સ અ પ્રિન્સિપલ ફોર ઓલ. જીવ માત્ર એમાં એક વ્યક્તિનો પ્રશ્ન ક્યાં આવે છે? મેં તમને સિદ્ધાંત કીધો, મેં વ્યક્તિની ક્યાં વાત કરી? કોઈને નથી માનવું એ એનો વિષય છે, પણ આપણી દ્રષ્ટિમાં આ મનોવચન કાયા સહિત દુનિયાની કોઈ પણ વ્યક્તિ નાટક જ કરે છે, એની પાસે સ્વતંત્રતા નથી. વાત પતી ગઈ. એ માને કે ના માને આપણો વિષય. આપણી દ્રષ્ટિ ક્લિયર હોવી. આપણે આને કે બીજા કોઈને કરતા જોવા નહીં. ધેટ્સ ઇટ. એ આપણી ભૂલ. નાટકમાં આના માટે નાટક તો બીજા માટે નાટક નહીં, બીજા માટે સ્ક્રિપ્ટ તૈયાર નહીં. દરેકની વાત છે. એમાં વ્યક્તિગત પ્રશ્ન, સિદ્ધાંતમાં વ્યક્તિગત વાત જ ના આવે. એટલા માટે કીધું કે આપણે સાયન્સ સમજ્યા નથી. આપણે સાયન્સ એવું મેં કીધું ને, હજુ સાયન્સના નાનો કોર્નર સમજ્યા છે, હજુ ઘણા બધા ખૂણાઓ બાકી છે. એટલે તો દર્શન પ્રગટ ના થાય. આ ચોગરદમથી સમજવું પડશે. દાદાએ શું કીધું? અમારું વિજ્ઞાન સમજવું નહીં પડે, ચોગરદમથી સમજવું પડશે. એમાં આટલું પરફેક્ટ નહીં સમજાય તો સિદ્ધાંતમાં પ્રયોગ સિદ્ધ થશે નહીં. દાદાનો એવરીડે સેન્ટેન્સ હોય જ કે સામેનાનો દોષ નહીં જુઓ, તમે તમારો દોષ જુઓ તો તમે મોક્ષ પામી શકો. આપણે સામેવાળાના જોવા નથી. આ સામેવાળો છે ને પેલો સામેવાળો છે. આપણે દોષ જોવા છે જે છે તે દ્રષ્ટિમાં. ક્યાં જોવા છે? ભૂલ આપણી પણ નહીં જોવાની, મન સામેના વચન દ્રષ્ટિમાં ભૂલ હોઈ શકે, મન વચન કાયામાં ના હોઈ શકે. સાયન્સ થી ક્લિયર રહેવાનું. ધેટ્સ ઇટ. સમજાય છે? આપણી દ્રષ્ટિમાં ભૂલ હોઈ શકે, ઉપયોગમાં ભૂલ હોઈ શકે, ભળી જવામાં ભૂલ હોઈ શકે, પણ પ્રકૃતિની ભૂલ હોય આપણી કે બીજાની, એ અસૈદ્ધાંતિક વાત થઈ ગઈ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? હું આ કહેવા માંગુ છું. અનાદિકાળથી આપણને ક્યાં તો આપણી ક્યાં તો બીજાની ભૂલો જોવાની ટેવ પડી ગઈ છે. એ ટેવ હવે બંધ થવી જોઈએ. યસ કે નો? ધેટ્સ ઇટ. અને જે કઈ ભૂલ જોવી હોય એ માત્ર દ્રષ્ટિમાં જોવાની. ક્યાં જોવાની? કે હું ઉપયોગ કરી શક્યો કે ના કરી શક્યો, ભળી ગયો કે ના ભળી શક્યો. ખ્યાલ આવી ગયો? પોતાનું ઓબ્ઝર્વેશન એ ઇઝ અ ઇન્ટરનલ મેટર છે, એ બહારની વસ્તુ નથી. એટલે આ નાટકનો સબ્જેક્ટ છે. એ ઘણી બધી વસ્તુઓ જ્ઞાની પુરુષની આપણે સિદ્ધાંતમાં સમજ્યા જ નથી. શબ્દનો અર્થ તો સમજી ગયા, પણ મર્મ ડોક્ટર સાહેબ શું કે છે? શબ્દનો અર્થ તો સમજાયો તો પણ મર્મ. આવી તો કેટલાય રહસ્યો છે ધીમે ધીમે ખુલ્લા પડે છે. વાંચ્યું તો છે, સાંભળ્યું છે, અર્થે કર્યો છે, પણ મર્મ. આ વસ્તુ તમે જોજો, હંમેશા આપણને કહેવામાં આવે સામેની ભૂલ નહીં જોશો તો મોક્ષે જવાશે. જો કહેવાય એ ભૂલી જવાનું. એટલે નાટક બંને પક્ષે છે, અને એ સમજણપૂર્વક રહીને તમે એની ભૂલ ના જુઓ, ધેટ ઇઝ ક્લેરિટી ટુડે. એટલે તો આપણે તો કવિરાજનું એક જ પદની એક જ લીટી, સમજણ ભૂલ વગરની થશે તેદી તારો મોક્ષ થશે. તમારી સમજણ ભૂલ વગરની થવી જોઈએ, તમારા મન વચન કાયા નહીં. શું ભૂલ વગરનું થવું જોઈએ? સમજણ. મન વચન કાયા શબ્દ આવતો નથી. સમજણ ભૂલ વગરની. સૈદ્ધાંતિક સમજણ. સ્વામીજી, દ્રષ્ટિ એટલે શું? આપણે દ્રષ્ટિ તો કરીએ જ છીએ, પણ દ્રષ્ટિને જેમ કે આપણને 6 તત્વ સમજાયા, ચેતન તત્વ ને જળ તત્વ, એ બધું સમજાય છે, પણ દ્રષ્ટિ
નું સમજાતું નથી મને. દ્રષ્ટિ બે પ્રકારની, એક તો મિથ્યા દ્રષ્ટિ અને એક સમ્યક દ્રષ્ટિ, અથવા તો અવળી દ્રષ્ટિ અને સવળી દ્રષ્ટિ. દ્રષ્ટિ એટલે કે અવસ્થાને તે રીતે જોવી. દાખલા તરીકે તમે અમને હસબન્ડ જુઓ એ દ્રષ્ટિ છે, અને તમે હસબન્ડમાં શુદ્ધાત્મા જુઓ એ દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ રિલેટિવ સત્ય છે, એક દ્રષ્ટિ સનાતન સત્ય છે. સનાતન દ્રષ્ટિથી ઉકેલ આવે છે, રિલેટિવ દ્રષ્ટિથી પાછું જૂનું ઉકેલ નવું મીટાય છે. એ ખ્યાલ આવી ગયો દ્રષ્ટિ. તો પણ જેમ કે આમ કોઈ દ્રષ્ટિને શું કહેવું એમ? થોટ્સ કેવો કે વિચાર કેવો કે દ્રષ્ટિને શું કહેવું એમ? દ્રષ્ટિને સમજ થોટ કેવી? ના કહેવાય, વિચાર ને કહેવાય, સ્પીચ ના કહેવાય, એક્શન ના કહેવાય, વિઝન એનું કહેવાય. સ્થાન કેવું આપણે બતાવીએ દ્રષ્ટિ. વિઝન, લોકેશન ક્યાં એનું? આર્ટ ઓફ વિઝન. લોકેશન ક્યાં એમ? એનું લોકેશન તમારા ચિત્તમાં છે. જ્ઞાન દર્શન, તમારું જ્ઞાન દર્શન જે ઉપયોગ થાય છે એ એનું લોકેશન છે. એટલે આમ તો દ્રવ્ય મનમાં કહેવાય, અરે સોરી, ભાવ મનમાં. ભાવ મનમાં લોકેશન છે. એટલે તત્વ ના કહી શકાય એને દ્રષ્ટિ, ખાલી બોલવાનું જ આપણે તત્વ કઈ રીતે કહી શકાય? એ કહેવા માંગુ કે દ્રષ્ટિ વસ્તુ શું છે એમ, વસ્તુ શું છે એવું. દ્રષ્ટિનો મતલબ થાય કે સંજોગ આધીને ઊભી થયેલી છે, એનું ખરેખર અસ્તિત્વ નથી, તમારી માન્યતા છે. શું છે? એક ભાઈએ કીધું કે અમે બધા જીવતા છીએ તો પછી અમારું અસ્તિત્વ નથી, તો પછી ખોટું કેમ કહેવાય? મેં કીધું ખોટું ના કહેવાય અને સનાતન સત્ય ના કહેવાય. બોલતા નથી. યસ કે નો? ના, નહીં. સનાતન સત્ય ના કહેવાય અને ખોટું એ ના કહેવાય. રિલેટિવ સત્ય તો કહેવાય. અને રિલેટિવ સત્ય એટલે ઓગળતું, આથમતું અને અંત તરફ જતું. બોલતા નથી. રિલેટિવ સત્ય એટલે ઓગળતું, આથમતું અને અંત તરફ જતું. યસ કે નો? Yes. માટે એને કીધું છે છતાં નથી, કારણ કે ટાઈમ બિંગ છે. કેવું છે? અને પેલું તો પરમેનન્ટ છે, માટે ને તત્વ કીધા. એટલે જ્ઞાનીઓ કે છે આ જગતમાંથી મુક્ત થવું હોય તો તત્વને જુઓ અને જગતને સિદ્ધાંતથી જુઓ, અને આ જગતમાં ફર્યા કરવું હોય તો રિલેટિવ સત્યને જુઓ અને કર્તાપણાને માલિકીપણાથી જુઓ, તો જન્મ મરણના ચક્ર પાછા ચાલ્યા કરશે. આ દ્રષ્ટિ છે, પેલી દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ છે, એનાથી ચાલ્યા કરશે. મિથ્યા દ્રષ્ટિ એટલે રિલેટિવ સત્યની જ વેલ્યુ, અવસ્થાની જ વેલ્યુ. સનાતન સત્ય એટલે તત્વની વેલ્યુ, સિદ્ધાંતની વેલ્યુ. બસ. એ હવે પ્રકાર તમારે નક્કી કરવું છે કે બેમાંથી શું ઉપયોગ. બંને છે, રિલેટિવ સત્ય છે અને સનાતન સત્ય છે. બરાબર છે? તમારે તમારી દ્રષ્ટિથી શું ઉપયોગ કરવો છે એ તો તમારી વ્યક્તિગત વસ્તુ છે. નથી એને આપી શકાય, પણ આપ્યા પછી ઉપયોગ ના કરવો એ તો આપણો વિષય નથી ને. બોલતા નથી. જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું કે તમે શુદ્ધાત્મા છો અને જીવ માત્રમાં પણ શુદ્ધાત્મા. અમારે ના જોવા હોય તો ના જોયું. બસ તો પછી એમાં જ્ઞાની શું કરે? બોલતા નથી. શું કરે? કઈ ના કરે જ્ઞાની. એટલે તમને દ્રષ્ટિ સ્વામીજી ના મળી હોય તો આપે, પણ મળ્યા પછી ઉપયોગ ના કરવો તો કોઈ શું કરે? વિનય જય સૂર્ય આપવાનું છે એની જ છે ને. તમે ઉપયોગ કરો, નહીં કરો તો નહીં અનુભવ થાય, ઉપયોગ કરતો થશે. જ્ઞાની શું કરે? બોલો. એ દ્રષ્ટિના પ્રકાર આપને સમજાવ્યા, પણ દ્રષ્ટિ સ્પેસિફિકલી કોને કેવી? વિચાર માત્રને કેવી? કલ્પનાને કેવી? વોટ ઇઝ દ્રષ્ટિ? વિચાર કલ્પના ના કહેવાય, દ્રષ્ટિને વિઝન કહેવાય. શું કીધું? પણ એ ફક્ત ઓબ્જેક્ટ ની રીતે જોવા જઈએ, જેમાં ઇન્દ્રિયોને જોઈએ છે, અહંકાર સમજાય છે, બુદ્ધિ સમજાય છે, ઇન્ટેલેક્ટ સમજાય છે, આ ઇન્ટરનલ ઘણા બધા કોન્સેપ્ટ સમજાય છે, એવું દ્રષ્ટિ કેવી રીતે? થોડુંક વધારે સમજાવો. આ કેવું છે? દ્રષ્ટિ ક્લાસિફિકેશન ખબર પડી, મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, બધું. દ્રષ્ટિ એટલે શું કહેવાય કે હાલ તમારું જે લાઈવ જ્ઞાન દર્શન છે. કયું જ્ઞાન દર્શન? લાઈવ. એ તમારી દ્રષ્ટિ કહેવાય. અને મિકેનિકલ જ્ઞાન દર્શન છે એ અવસ્થા સાથે એ ઉકલી રહ્યું છે. શું છે? ગયા અવતારમાં વીટેલું, અત્યારે શું થયું છે? ઉકલી રહ્યું છે. દ્રવ્ય મન, ભાવ મન છે
એમાં જે જ્ઞાન દર્શન છે એ તમારું લાઈવ ચીજ છે. એ ચીજનો તમે ઉપયોગ કરી શકો છો ફોર પુરુષાર્થ. પેલામાં તો તમારી પાસે ચોઈસ મિકેનિકલ છે. હવે આ મિકેનિકલ હવે આ જે લાઈવ જ્ઞાન દર્શન છે એ જ્ઞાનની અંદર તમે જે છે એમાં કરેક્શન પણ કરી શકો છો, સુધારી પણ શકો છો, અપગ્રેડ પણ કરી શકો છો, એમાંથી અજ્ઞાન માઇનસ બી કરી શકો છો, એને યુઝ કરીને ઓર પરિપક્વ પણ કરી શકો છો. પણ જે ડિસ્ચાર્જ વાળો ભાગ છે એમાં કશું કરી શકતા નથી. ડિસ્ચાર્જ વાળું જે મન છે તે એમાં પણ ચીજ છે. સમજાય છે? એટલે લાઈવ વાળો ભાગ છે એમાં વારંવાર ગોઠવ કરવાનો. વારંવાર. કારણ કે કેમ ગોઠવવાનું? કારણ કે પેલો રિલેટિવ સત્યનો અભ્યાસ છે, સનાતન સત્યનો અભ્યાસ નથી માટે તો કરવાનો છે તો ક્યાં કરવાનો છે? અજ્ઞાનનો તો છે જ. આજે કોઈ પણ વ્યક્તિ એવું કહે છે કે પરણ્યા પછી મને વાઇફ તરીકે ના દેખાઈ હોય, બોલતા નથી. એ ગમે તે કરે, ગુસ્સો કરે, ગમે પણ વાઇફ જ દેખાય, બોલતા નથી. એક વાર દ્રષ્ટિ મળી હાથ ફેરામાંથી પછી ભૂલાય નહીં. અરે ગયા પછી એ ના ભૂલાય, બોલતા નથી. જો તમને સમજાય દ્રષ્ટિ એટલે સમજણ જ ને સ્વામીજી. મારું એ કેવું સમજણ તમને સમજણ શું વાત છે? સાદી ભાષામાં તમે સમજણ બોલો, પણ સમજણ તો લો લેવલનો પ્રશ્ન છે, લો લેવલનો આન્સર છે. એટલે હું સમજણ ઇઝ ઇક્વલ ટુ નથી કહેવા માંગતો. દ્રષ્ટિનો મતલબ થાય તમારું જ્ઞાન દર્શન. જ્ઞાન દર્શન શબ્દ બહુ એપ્રોપ્રિએટ છે, કારણ કે એમાં તમે અપગ્રેડ કરી શકો છો. આ સ્થૂળ સમજણ તો બદલાવાની નથી. અમારી વાઇફ છે તો વાઇફ જ રહેવાની છે. આમાં તમે કરેક્શન કરશો, આમાં ક્યાંથી કરવાના હતા? એટલે સમજણ શબ્દ બોલું છું ને એટલું સ્થૂળ ભાષામાં આવી જાય છે, એટલે હું ના પાડું છું. મને આ પડવાનો વાંધો નથી. તમને જો સમાધાન થઈ જાય, પ્રશ્ન સમાધાનનો નથી, પ્રશ્ન પ્રિન્સિપલનો છે. સમજાય છે? એટલે હું કઈ પણ બોલી જાઉં તો લોકો પછી એને પકડી લે. પછી એટલે સમજથી થોડુંક બહુ ઉપર છે સાહેબ. સમજણ તો બહુ પ્રાઇમરી વસ્તુ છે. દ્રષ્ટિ એટલે કે વેન યુ બિલીવ ઇટ એન્ડ એપ્લાય ઇટ. શું કીધું? સમજણ તો બદલી જાય. આ મને સારું છે, કાલ ખરાબ કે દ્રષ્ટિ એ તમારી મેચ્યોરિટી છે. શું છે? તમે યુ વિલિંગલી એક્સેપ્ટ વિથ યોર અન્ડરસ્ટેન્ડિંગ, અને એને તમારે ઉપયોગ કરવાનો છે, પરિપક્વ કરવાની અને પાછી અપગ્રેડ કરવાની. શું કરવાની? આમાં ફંડામેન્ટલ દ્રષ્ટિ બે પ્રકારની, એક રિલેટિવ સત્યની હોય અને એક સનાતન સત્યની હોય. રિલેટિવ સત્યની દ્રષ્ટિ લઈને આવ્યા છે. શું કરવાની? લઈને આવ્યા છે. સનાતન સત્યની દ્રષ્ટિ આપણને પ્રાપ્ત થઈ. હવે રિલેટિવ સત્ય તો છે જ, એ તો આ નહીં કરો તો પેલું થવાની જ છે. ક્યાં લઈ ગયો? ઉપયોગ કરવાની જરૂર જ નથી. That's it. કારણ કે તમને બાય હાર્ટ થઈ ગઈ છે. શું થઈ ગઈ છે? હવે આ જે દ્રષ્ટિ તમને પ્રાપ્ત થઈ, જેને તમે એક્સેપ્ટ કરી છે, ખરેખર રિયલ દ્રષ્ટિ આ છે, એનો તમારે દ્રષ્ટિથી ઉપયોગ કરવાનો છે કોઈ પણ સંજોગોમાં. કે વાઇફને વાઇફે જોવાની અને વાઇફમાં શુદ્ધાત્મા પણ જોવાના. હવે વાઇફમાં શુદ્ધાત્મા જુઓ અને વાઇફને કુદરતી રચના જુઓ તો પછી વાંધો શું છે? એમાં ક્યાં આપણે સરવાળા બાદબાકી કરવાના છે, ગુણાકાર ભાગાકાર કરવાના છે? આટલું સિમ્પલ છે. દ્રષ્ટિ જ બદલવાની છે. શું બદલવાની છે? આખું જગત જે મન વચન કાયાને બદલવા ગયું એ બધા ફેલ થયા. કેટલાક ભાવ બદલવા ગયા પણ રિલેટિવ સત્યના એ ફેલ ગયા. ભાવ કેવા હોવા જોઈએ? સનાતન, મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો. પોતાના સ્વગુણોની ભજના, પોતાના સ્વગુણની અનુભૂતિ. પાછું રિલેટિવ સત્યના ભાવ કરો તો પાછું તમારું ચક્કર ચાલુ રહેશે. સબ્જેક્ટ ટુ મોક્ષ માર્ગ પણ લાયક આ જ હોવું જોઈએ, જેને મોક્ષે જવું છે એના માટે. કોઈ પણ પ્રકારનો પુરુષાર્થ સબ્જેક્ટ ટુ સનાતન સત્ય હોવો જોઈએ, સબ્જેક્ટ ટુ રિલેટિવ સત્ય ના હોવો જોઈએ બાય એની એંગલ. તો જ તમારું જ્ઞાન દર્શન ખુલ્લું થશે. કારણ કે તમારું જ્ઞાન દર્શન અત્યારે સનાતન સત્ય ઉપર છે. હવે તમે રિલેટિવ સત્યની વાત કરશો, તમારું જ્ઞાન દર્શન શું આવી જશે? નીચું આવી જશે. ભલે એનાથી પુણ્ય બંધ એવા સંજોગો આવી શકે છે, હું ના નથી પાડતો,
પણ તમારું પાસે અજ્ઞાન પાછું મજબૂત થાય. જેવું રિલેટિવ સત્ય મજબૂત થાય એટલે અજ્ઞાન શું થાય એની પેરેલલ મજબૂત થાય. પાછું તમારે એક દિવસ કાઢવું જ પડશે પાછું તમારા વિઝન માંથી. હિસાબ માંથી તો કુદરત કરાવશે પણ વિઝન માંથી પાછું કરેક્શન કરવું પડશે. ખ્યાલ આવ્યો? એટલે મેં બધાને ફોકસ એક જ જગ્યાએ આપવાનું કીધું કે તમારું વર્તમાન જ્ઞાન દર્શન છે એની અંદર સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન સતત બધી અવસ્થામાં હોવું જોઈએ. That's it. અને ચૂકી જવાય ફેરથી રીસેટ કરો, ચૂકી જવાય ફેરથી રીસેટ કરો. વાંધો શું છે? કારણ કે પાકું તો આપણે એ જ કરવું છે. ભાઈ મને ગ્રેજ્યુએટ થઈ ગયો ઇન્ડિયામાં, પછી કોઈએ કીધું કે અરજી કરજો છાપામાં, એટલે મેં અરજી કરી, ના જવાબ આપ્યો, બીજી અરજી કરું, ના જવાબ આપ્યો, ત્રીજી અરજી કરું. એમ જ કરીએ છીએ ને. તો બસ તો બીજું શું કરવાનું છે? સમજાય છે કે નહીં? નોકરી ના મળે શું કરવાનું? પ્રયત્ન તો ચાલુ જ રાખવાનો. એમ આપણે રાખવું છે. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન ઉપયોગમાં રાખવું છે. ના રવિ ફેરથી રાખો, ના રવિ ફેરથી રાખો. વાંધો શું છે? હેડેક નથી લેવું. જે પતી ગયું ભૂલી જવાનું. હવે તો રાખો. એટલે આપણે શું કે જાગ્યા ત્યારથી સવાર જે થઈ ગયું એની વાત કરવાની નહીં. એ જ તો હેડેક છે. જ્ઞાનીઓ કેમ મુક્ત રહે છે? વર્તમાનમાં રહે છે એટલે. અને આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં રહીએ છીએ એટલે બોજો લાગે છે. શું લાગે છે? બોજો છે નહીં પણ લાગે છે બીકોઝ ઓફ વિઝન. છે નહીં. નાની નાની વસ્તુઓ જ્ઞાની પુરુષની જે સમજવી હોય ને મર્મ રૂપે, તો તમને ખ્યાલ આવશે જ્ઞાની પુરુષ શું કહેવા માંગતા હતા ને આપણે હું સમજ્યા. આ બધાને મિસઅન્ડરસ્ટેન્ડિંગ અહીંયા થઈ છે કારણ કે વિઝન રિલેટિવ સત્યનું છે અને જ્ઞાન સનાતન સત્યનું. તો કેવું સમજાય? રિલેટિવ સત્ય વ્યવહાર સનાતન સત્ય રિલેટિવ સત્યથી જ સમજાય કારણ કે દ્રષ્ટિ પ્રમાણે તમને સમજાશે ને. એનો અર્થ કહો, મર્મ કહો, કયા આધારે સમજાશે? તમારી દ્રષ્ટિ પ્રમાણે. જ્ઞાની શું કરે? જ્ઞાની શું કરે? અને એક વસ્તુ છે, દુનિયાની કોઈ પણ વ્યક્તિ રામકૃષ્ણમાં હોય પણ હોય, જયારે શબ્દથી બોલે ત્યારે હંમેશા સાપેક્ષ જ હોય, નિરપેક્ષ ના હોય. તમારે એમાંથી સાર કાઢવો પડે. શબ્દોની તો મર્યાદા રહેવાની છે. શબ્દો પોતે થોડા જ્ઞાનમાં કન્વર્ટ થવાના છે. શબ્દો તો તમને ઇન્ડિકેશન આપે છે, ગાઈડ કરે છે, દિશા આપે છે. ખ્યાલ આવ્યો? શબ્દ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન નથી. સમજાય છે? એ શબ્દનો મર્મ જાણી અને દ્રષ્ટિથી ઉપયોગ કરીને અનુભવ કરવો એ જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? આ તો ડિરેક્શન આપે છે. શબ્દ શું આપે છે? ડિરેક્શન આપે છે. સમજાય છે ને? હવે તમે શબ્દને જ્ઞાન માણી નશો તો આગળ નહીં વધાય. પછી ગોખી નાખ્યું શબ્દ, શું કરશો? શબ્દ ગોખવાનું નથી. શબ્દ પાછળ રહેલા મર્મની અનુભૂતિ કરવાની એ જ્ઞાન છે. જે શબ્દાતીત છે. કેવી છે? સમજાયું છે? આ આખું સાયન્સ છે. આપણે શબ્દાતીતની અનુભૂતિ કરવાની છે, બટ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ બીકોઝ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. શબ્દના માધ્યમથી સમજવાનું છે. એવું સમજવું કે જે મર્મ સુધી જઈએ આપણે, અને એ મર્મ પછી આપણને એપ્લિકેશનથી અનુભવમાં આવે. ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. શબ્દોને પકડી રાખવાના નથી. એનાથી બિયોન્ડ જવાનું છે. શું જવાનું છે? સમજાયું ને? સ્વામીજી, બીજો એક પ્રશ્ન થાય, કદાચ મને પૂછતો નહીં આવતો પણ તમે સમજવાનો હું પ્રયત્ન કરજો. હવે આ મારી દ્રષ્ટિ જે બધું આ શરીરની અંદર છે, હવે આપણે એવું કહીએ છીએ કે જે પ્રેત હોય એ પ્રેતને સ્થૂળ બોડી નથી, એટલે ઉપરનું જે કે એક તેજસ બોડી છે, એ બીજાના શરીરમાં જે પ્રવેશ કરે છે, તો એ વખતે જેના શરીરમાં પ્રવેશ કરે છે તો એનો દ્રષ્ટિ ભાવ આ બધું કયા સ્થાને જતું રહે, અને પેલા પ્રેતનું બધું પોતાની દ્રષ્ટિ પોતાના ભાવને આપણા બોડીનો ઉપયોગ કરવા લાગે. એ કેવી રીતનું સાયન્સ છે? એ સાયન્સ એવું છે કે પ્રેત એને ફિઝિકલ બોડી નથી હોતું. ફિઝિકલ નથી હોતું, બરાબર છે? એને સૂક્ષ્મ શરીર હોય. કેવું હોય? સૂક્ષ્મ શરીર. એ સૂક્ષ્મ શરીર ઉપર પ્રભાવ પાડે છે. એટલે સ્થૂળ શરીર એ પ્રમાણે બિહેવ કરે છે. સ્થૂળમાં તો સ્વતંત્રતા છે જ નહીં. એ સૂક્ષ્મ કહે છે એ મને કરવું પડે છે.
યસ કે નો? હા પણ જે જે આ વ્યક્તિ હું છે તમને એ જ કહું છું કે એ સૂક્ષ્મ શરીર આ સૂક્ષ્મ શરીર ઉપર પ્રભાવ પાડે છે. એટલે આનો કંટ્રોલ કોનો થઈ ગયો? એનો થઈ ગયો. એમાં ગુસ્સે એના પર પ્રભાવ પાડે. ના ખ્યાલ આવ્યો? ના એમ ખ્યાલ આવ્યો કે એનો જે પણ બહાર રહીને કે અંદર આપણા શરીરને એક્ઝેક્ટ ગોઠવાઈ જઈને એ સ્થાન પર બેસી એનું જઈને સ્થૂળ શરીર તો છે જ નહીં ને. સ્થૂળ નથી પણ એનું જે સૂક્ષ્મ શરીર છે તેની વાત સૂક્ષ્મ શરીર મન ઉપર કંટ્રોલ, બસ પતી ગયું. આ વસીકરણ કરે ત્યારે શું કરે છે? તો એ કંટ્રોલ કરે પણ એ તો પણ આપણે શેનો કંટ્રોલ બોલો ને? પણ મન ઉપર એને જવાબ શું ક્યાં આવે છે બધાનો? પછી કંટ્રોલ શબ્દ આવે તો માઇન્ડ આવવું જ જોઈએ, નહીં તો સાયન્સ ના સમજાય. મન ઉપર કંટ્રોલ પેલાનો પ્રભાવ તો પ્રભાવ કોના ઉપર પડે? આના ઉપર પડે, મન ઉપર પડે. એટલે આ તો કરવાનું જ છે ને. આની પાસે કોઈ ચોઈસ છે? નહીં એને મન કે ભજીયા ખાવા છે તો એને દોડવું પડે. આની પાસે ક્યાં ચોઈસ છે? જેને મનનો કંટ્રોલ કરી નાખ્યો એ પછી ધાર્યું કરાઈ શકે. બરાબર છે તો આપણે વ્યવહારમાં શું કહીએ છીએ? હસબન્ડ ને વાઈફ હોય, એને પરણ્યા હોય અને 5 વર્ષ થઈ ગયા હોય, પછી કે મારા છોકરાનો બધો કંટ્રોલ આ વાઈફે કરી નાખ્યો. કોનો કંટ્રોલ? છોકરાનો કર્યો કે મનનો કર્યો? મનનો કરે બસ તો પછી એટલે કંટ્રોલ શબ્દ બોલવું હોય ત્યારે મન આવવું જોઈએ, શરીર ના આવવું જોઈએ. અને બીજું, શરીર સાથે મન સંકળાયેલું છે માટે એ કંટ્રોલનો આધાર પણ કુદરતી રચના હોવો જોઈએ. યસ કે નો? મન વચન કાયાની અવસ્થા માત્ર ના. તમે ટેલી એટલા માટે કહું છું કે ભૂલ ના થાય. પાછા પેલાને સ્વતંત્ર નહીં માનવાનો પાછો પ્રયત્ન. સમજાયું? એ પણ સ્વતંત્ર, એ ગમે તેના શરીરમાં ના બેસી શકે. જેની સાથે હિસાબ હોય ત્યાં જ જાય. જયારે આનો કંટ્રોલ નથી, દેવી દેવતાઓનો કંટ્રોલ નથી, નરક ગતિ ને પશુઓનો કંટ્રોલ નથી, તો પ્રેતનો કંટ્રોલ હોય? ના એ પણ કુદરતી કાનૂનને આધીન છે. પણ માનો કે હવે મારા શરીરમાં દાખલા તરીકે પ્રેતનો કંટ્રોલ થઈ ગયો તો હું પોતે અનુભવ કરી શકું કે મારા માઇન્ડ મારા બોડી પર કે થાય ને. તમારું જતું થોડું રહ્યું છે, કંટ્રોલ એનો છે. એ વેદન એનું કોઈ શબ્દમાં વેદન હોય થાય ને, તમને વેદનાય થાય. તમારે ના કરવું હોય તે કરવું પડે, થાય તો કરવું જ ને. પણ તમે કરી ના શકો, તમે ફીલ કરી શકો ખાલી. કારણ કે તમારો કંટ્રોલ ડાયરેક્ટ નથી, ઇનડાયરેક્ટ છે. કેવું? હું તમને દરેક વસ્તુને દાખલા આપું એટલે તમને સમજાશે. સમજાય છે? હસબન્ડ કે મને 12 વાગે ભજીયા બની આપ. હવે તમે કહો છો મારે ઊંઘી જવું છે, તો શું થાય પછી? હવે કોનો કંટ્રોલ? જો બોલતા નથી. મન ઉપર કોનો કંટ્રોલ? શરીર ઉપર કોનો કંટ્રોલ? એમનો આ નામ વસીકરણ. બીજું શું થાય? બીજું એને કઈ શું કામ એટલું બધું મહત્વ આપો છો? એમ પૂછું. સાયન્સ બધે ઠેકાણે એક જ સરખું છે, તમે કોઈ વસ્તુને મહત્વ આપી દો છો. અમારા ઉપર વસીકરણ કર્યું છે કેટલી વખત, કેટલા લોકોએ કર્યું છે. અમે અનુભવીએ છીએ પણ અસર ના થાય. સાત્વિક વ્યક્તિ આગળ અસાત્વિક વ્યક્તિનો પ્રભાવ પડે જ નહીં. સમજાય છે? એ ભલે ગમે એટલા પ્રયોગ કરે, હા એટલે એને કરવાનો અધિકાર છે, પણ આપણને અસર જ ના થાય. મારો ભત્રીજો એક હતો ને 8-9 વર્ષથી પણ એટલું ખરું કે આ જે સંજોગ છે એ કુદરતી રચના છે. એ એની સ્વચ્છતા નથી અને આની સ્વચ્છતા નથી. આ એનું માલ લઈને આવ્યો છે, પેલો એનો માલ લઈને આવ્યો છે, પતી ગયું. પણ એનો માલ નબળો છે એટલે આને અસર થતી નથી, પતી ગયું. એમાં કે આજની સ્વતંત્ર શક્તિ છે એવું વાત આવતી નથી. એટલે હું મારા મગજ કે મારા ભત્રીજો 9 વર્ષનો હતો ને એની પર આવું કોઈ પ્રેતનું જબરજસ્ત એ તો મેં આંખે જોયું છે, એમને બી જોયું છે. એને ઢોર મારે આમના જેટલા સશક્ત મારા બીજા મોટા ભાઈ ઢોર મારે તો એને કોઈ આમ એ નહીં થાય. અને એ પોતે જયારે આવે ને તો એવા 4 પુરુષોને એને ચાલવાની તાકાત, એમાં 4 પુરુષોને ઊંધા પાડે. એટલે એ જોયું ત્યારે હું વિજ્ઞાનની દ્રષ્ટિએ હોદવાય એને એટલે પેલી એ વખતે કંટ્રોલ પેલાનો છે, આનો નથી માટે. હા બોલો. હા સ્વામીજી, કૃષ્ણ ભગવાન કહે છે કે મન એટલે તમારી 5 ઇન્દ્રિયના ઘોડાની લગામ મનના હાથમાં છે. એની ઉપર બુદ્ધિ છે અને એની ઉપર તમારું આત્મા છે. રાઈટ? તો હવે આ મન દાદાના કહેવા પ્રમાણે મન એ બધી ગાંઠો લઈને આવેલું છે. વોટ એવર, માન, ક્રોધ, લોભ, માયા. હવે એ તો ફૂટવાની જ છે, બીકોઝ એઝ યુ સેડ કે ઇટ્સ ઇટ્સ અ કુદરતી રચના. યસ. તો હવે એ ફૂટે છે તો ચલો સર્ટેન, હવે આમ
આઈ અન્ડરસ્ટેન્ડ વન થિંગ કે ભાઈ એ તમારા હાથમાં નથી, એ તો થવાનું જ છે, પણ તો બી સમ ટાઈમ હવે સપોઝ મન એવું કંઈક એવું વિચિત્ર બતાવે, વિયર્ડ બતાવે, તો એ પ્રમાણે તો ના જ થાય ને. તો ત્યારે તો પેલો અહંકાર કે ને કે ભાઈ ના આમ તો નહીં જ કરવાનું. સપોઝ તમારા ધ્યેયની વિરુદ્ધ બતાવે, ફોર એક્ઝામ્પલ તમારા સત્સંગ છે ને આજે કે મારે શોપિંગમાં જવું છે ફોર એક્ઝામ્પલ, તો કે ના ભાઈ શોપિંગમાં તો આજે ન જવાય, આજે તો સત્સંગ જ છે. તો ત્યારે તો પછી કાઇન્ડ ઓફ કંટ્રોલ દેખાય તમને કે ના આ તો ભાઈ આપણે ત્યાં તો નથી જ જવું એમ. તો અહીંયા કેવી રીતના સાયન્સ કામ કરે? તમારો પ્રશ્ન કેવો છે કે રામને ગાદીએ બેસવાનું, તો રામ કે મારે વનવાસ નથી જવું. જો હવે હશે પછી આપું તો થશે જ. સ્વામીજી તમે જો એક્ઝામ્પલ આપ્યું છે એવું એક્ઝામ્પલ આપું છું. રામને બેવાનું ક્યાં હતું, ગાદી ક્યાં જવું પડ્યું, માન નથી જવું, બસ. તો શું થાય? જો હવે હશે જવાબ આપો ને તમે. તમારો દાખલો છે એવો દાખલો આપું છું. એમના એટલે પિતા કોઈ વાર મન તમારા પર હાવી થઈ જાય છે. આનો બી એક મારો ક્વેશ્ચન છે કે મન હાવી થઈ જાય છે ઘણી વાર, લાઈક which you realize at the end of the day કે ઓ નો આમ કેમ થઈ ગયું. એક મિનિટ, તમે મન માટે આટલા બધા પ્રશ્નો પૂછો છો, એ સામાજિક અને ધાર્મિક એંગલ છે. આધ્યાત્મમાં તો મન માત્ર કુદરતી રચના છે. એની પાર્ટ ઓફ ધ માઇન્ડ, એની ટાઈપ ઓફ ધ માઇન્ડ, એની થોટ ઓફ યોર માઇન્ડ. તમે પાવરફુલ છો કે મન પાવરફુલ છે? ના અમે પાવરફુલ. તો પછી આ દુનિયામાં લોકો મનને સુધારવા ગયા એટલે તો આ મને એને સુધારી નાખ્યો. મનને શું કામ ચાલો છો? પણ એટ ધ સેમ ટાઈમ વન મોર થિંગ દાદા સેઝ કે જો કર્મ બહુ ભારી હશે ને, સપોઝ ધેટ હેવી કર્મ, તો એ તમને ઉથલાઈ નાખશે અને યુ મે ગો અંડર ધ કર્મ કે હા ભાઈ થઈ જાય છે. પછી આપણે એવું બોલીએ છીએ કે ઓ થઈ ગયું, મેં નથી કર્યું પણ થઈ ગયું. તો ત્યાં તો મન જ આવ્યું ને, લાઈક એમાં લઈને આવેલું હતું ને મોટી ગાંઠ, લોભની ગાંઠ લઈને આવેલું ફોર એક્ઝામ્પલ, અને પછી એ લોભની ગાંઠમાં યુ ગેટ કેરીડ અવે કેમ કરી નાખો. એટલે પ્રશ્ન અવસ્થાનો નથી, પ્રશ્ન તન્મયાકાર થવું કે છૂટા પડવું એનો છે. પ્રશ્ન ઉકલતા ભાગનો હોવો જોઈએ નહીં. નહીં. કયા ભાગનો હોવો જોઈએ? જ્યાં મીટાય છે ત્યાં. ઉકલતા ભાગનો પ્રશ્ન કરીને શું ફાયદો? જે વસ્તુ આપણા હાથમાં નથી, જે વસ્તુ ડિસાઇડેડ છે, જે વસ્તુ રિઝલ્ટ છે, જે વસ્તુ ઓટોમોડ છે, જેનો કંટ્રોલ કુદરત પાસે છે, એના માટે મારે વિચારીને શું કરવાનું? એ તો સમય શક્તિની બરબાદી છે. જે તમારા હાથમાં છે એના માટે વિચારો ને કે મને આ 10 વખત પેલી વ્યક્તિએ અપમાન કર્યું આનું, અને 10 વખત મને કરતા કેમ દેખાયો, કેમ કુદરત ના દેખાયો? એવું કેમ ઉભું નથી થતું? એવું કેમ ઉભું થાય છે કે 10 વખત અપમાન કરતો અસર ના થાય? પણ ના થવી જોઈએ ને. વિજ્ઞાનમાં તમે છૂટા છો, જેનું અપમાન થાય છે એ છૂટું છે. થઈ જાય છે તમારી નબળાઈ છે, પણ ના થવું જોઈએ એ જ આન્સર હોવો જોઈએ ને. કે થઈ જાય છે બરાબર એવું કહેવાનું મારે. તો પછી એ તમારી એક સ્ટ્રેન્થ છે કે જેના આધારે તમે બળી જાઓ છો. પણ વળવું ના જોઈએ એ સાયન્સ છે. બળી જવું તો અજ્ઞાન છે, તો બધા કરે જ છે ને. એમાં ક્યાં નવી વાત છે? આપણું વિજ્ઞાન સહનશીલતા વાળું નથી, આપણું વિજ્ઞાન સહન શક્તિ નથી, આપણું વિજ્ઞાન સહન કરવું એવું કહેતું નથી. આપણું વિજ્ઞાન કે છે સમાધાન કરો. ભાઈ આ વસ્તુ છે એનું સમાધાન શું? તો કે ભાઈ 10 વખત અપમાન કર્યું પણ એની પાસે સુનતા નથી, આની પાસે નથી. આપણે જોયા કારણ કે હું શુદ્ધાત્મા છું ને આ કુદરતના, અને પેલો બોલે એ કુદરતના 10 વખત બોલે કે 100 વખત બોલે. વાંધો શું? જોવામાં શું વાંધો છે? અને નહીં જોઈએ તો અંદર જે ઊભું થશે એની જવાબદારી તમારે આવતા ભાવમાં ઊભી થશે. યસ કે નો? તો આ ભોય બગાડવાનું, આવતો ભો બગાડવાનો બોલતા નથી. એવું શું કામ કરવાની જરૂર? જે છે તો ફરજિયાત છે. એટલે કશું જ કઈ પણ વસ્તુ મેં કીધું કે આમ કેલ્ક્યુલેશન નહીં કરવાનું. ઇમ્પોર્ટન્ટ આપવા જેવું જ નથી.
જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું સંજોગાધીન છે માનવ ભમરડો. કેવો છે? સંજોગાધીન. સમજાય છે? હાજી. એક એમાં આપણે શું કરી શકીએ? બીજો એક નાનો ક્વેશ્ચન છે, લાઈક ઘણા બધામાં મોટિવેશનલ ટોક ને સાંભળીએ કોક વાર તો દે ટોક અ લોટ અબાઉટ અનકોન્શિયસ માઇન્ડ એન્ડ સબકોન્શિયસ માઇન્ડ એન્ડ સબકોન્શિયસ માઇન્ડમાં તમારું બધું ભરેલું છે ને યુ નો વોટ, અને કંઈક એવા કોઈ ઇન્સિડન્ટ તમારી લાઈફમાં બની જાય તો એ સીધા અનકોન્શિયસ માઇન્ડમાં જતા રહે છે, સબકોન્શિયસમાં સોરી, એન્ડ ઇટ કમ્સ અપ સમ ટાઈમ. તો એ બધું સાયન્સ શું છે સ્વામીજી? વોટ ઇઝ ઇટ? તમે એક એક્ઝામ્પલ આપો તો મને ખબર ના પડી, એટલે તમે શું પૂછવા માંગો છો? ના, એટલે એ લોકો શું કે છે કે એ લોકો માઇન્ડ ના બધા પ્રકાર પાડ્યા છે. સમજી ગયો. Okay? પછી હવે એમાં એક સબકોન્શિયસ માઇન્ડ છે, Okay. અને એ લોકો કહે છે કે તમારું સબકોન્શિયસ માઇન્ડ 90% કામ કરે છે અને આ તમારું સરફેસ ઉપરનું જે માઇન્ડ છે એ ખાલી 10% જ કામ કરે ઓકે. છે. અને તમારા જીવનમાં બનતા અમુક સંયોગો જે સીધા સબકોન્શિયસ માઇન્ડમાં જતા રહે છે અને ઇટ સ્ટેઝ ધેર, એ રહે છે ત્યાં. પછી અને પછી જ્યારે બી પાછા સંજોગો મળે ત્યારે એ આવે બહાર, સારા આવે ખરાબ whatever સમજી તમે ગયો. નામ પછી આપો. સમજી ગયો. એટલે પછી એવી રીતના એ બહાર આવી જાય છે. એટલે પછી અમુક વિડીયોઝ તો મેં જોયા તો એમાં તો એ લોકો તમને એ બી શીખવાડે છે કે આજે તમે જે બોલો છો ને એ જે એબ્ઝોર્બ કરવાનું છે ને મારે, તો સમટાઈમ મારું ઉપરની લેયર જ એબ્ઝોર્બ કરે, માઇન્ડની ઉપરની, અંદર જાય જ નહીં. પછી એ લોકો એવા અમુક બધા નુસ્ખા બતાવ્યા કે એમાં એ કેવી રીતના તમારે તમારા માઇન્ડને ટ્રેન કરવાનું કે બધું તમારા સબકોન્શિયસ માઇન્ડમાં જાય, સો ધેટ ઇટ સ્ટેઝ ધેર એન્ડ એ તમને કામ આવે જરૂર પડે ત્યારે. સરફેસ માઇન્ડના જે વસ્તુ હોય ને એ ઇટ કમ્સ એન્ડ ઇટ ગોઝ એન્ડ ઇટ્સ લાઈક આપણે કેમ પેલું છોડવો ઉપર જ હોય તો આપણે ખેંચીને ફેંકી દઈએ એવી રીતના મૂળિયામાં નથી જતું. આવી રીતના એ લોકો બધું સમજાવે છે. પણ આઈ ડોન્ટ નો હાઉ. પણ એટલે તમે જે ડિસ્ક્રિપ્શન કર્યું એ હું સમજી ગયો, પણ ડિસ્ક્રિપ્શનમાં એક્ઝામ્પલની અંદર મૂળિયું કોણે કેવું અને ઉપરનું ઝાડ કોણે કેવું એવું એક્ઝામ્પલ આપો કે આ એક્ઝામ્પલમાં અને મૂળિયું કહેવાય અને ઝાડ કહેવાય, એમ કહું છું હું. એ એક્ઝામ્પલ માંગુ છું. તમે ડિસ્ક્રિપ્શન કર્યું એ સમજી ગયો, પણ એમાં મૂળિયું ને ઝાડ એ મને ખબર ના પડી એક્ઝામ્પલમાં. હા, એટલે મૂળિયામાં એ લોકો શું કહેવા માંગે છે કે જ્યારે કોઈ બી વસ્તુ, હવે તમારો સત્સંગ છે, સચ ઇમ્પોર્ટન્ટ સત્સંગ એન્ડ આઈ વોન્ટ ટુ સ્ટે ઇટ વિથ મી, મારે રાખવો છે મારી સાથે. એમ નહીં કે હવે આજે અહીંયા પતિને હું ભૂલી ગઈ કાલે, એવું ના થવું જોઈએ. તો એવી રીતના એ લોકો તમારા માઇન્ડને કેળવે છે. દે હેવ સમ ટેકનિક, એ લોકો એવી રીતના કેળવે કે આ જે બોલે છે તમે, જે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે એ હું એવી રીતના સાંભળું કે એવી રીતના એની અંદર મનન મંથન કરતી જ રહું કે જે મારા અંદર સબકોન્શિયસમાં જતો રહે. સબકોન્શિયસ એટલે નીચેનો ભાગ, સમજી ગયો. સ્ટોરેજ. સ્ટોરેજ, એક્ઝેક્ટલી. બધો ડેટા તમારા સબકોન્શિયસમાં પડેલો જ છે. એને શું કહેવાય? જૈન પરિભાષામાં એને ધારણ શક્તિ કહેવાય. શું કહેવાય? ધારણ. ધારણ શક્તિ. બીજા શાસ્ત્રોમાં એને ધારણ શક્તિ કરતા એને મેમરી કીધી, યાદ શક્તિ. આ બંનેનો આધાર શું છે હું સાયન્સ સમજાવું. ધારણ શક્તિ અથવા તો મેમરી, આ બંનેનો આધાર છે વેલ્યુ એન્ડ ઇન્ટરેસ્ટ ઓફ ધ સબ્જેક્ટ. તમે જ્યારે જે કંઈ પણ વસ્તુ સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, કરી રહ્યા છો, તે વખતે તમારા વિઝનમાં એની વેલ્યુ શું છે એ જ પ્રમાણે ઇન્ટરેસ્ટ આવશે અને એ જ પ્રમાણે તમારું કોન્સન્ટ્રેશન રહેશે. વેલ્યુ અને ઇન્ટરેસ્ટ ના હોય તો કોન્સન્ટ્રેશન નહીં રહે, આ ઉપર છેલ્લું હમણાશે, એટલું ઇફેક્ટિવ થાય. સમજાય છે? એટલે આવું છે ધારણ કરવું. હવે આપણે ધારણ શું કરવું છે તો કે છે કે આપણે આ વિજ્ઞાનને ધારણ કરવું છે ટુ યુઝ ઇન અવર લાઈફ, અને વ્યવહારને બાયપાસ કરવો છે. ધેટ્સ ઇટ. ડિસવેલ્યુ કરવી છે. યા બાયપાસ આવે ને જાય, આવે ને જાય. વેલ્યુ ધારણ શું કરવું છે મારે? જ્ઞાન અને દર્શન. કેમ કરીને મારું જ્ઞાન દર્શન સ્ટ્રોંગ થાય, સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. ધેટ ઇઝ માય સત્ય.
અને એઝ યુ સેડ કે જેમ જેમ તમે એને યુઝ કરતા જશો તો જ થાય. એમ એ વધારે ઓલું થશે. Yeah, That is of the only course. way. That is the only way. ઓનલી વે, બીજો ઓપ્શન જ નથી એમાં. કોઈ પણ વસ્તુ પ્રેક્ટિસ વગર તમે પરફેક્ટ ના થઈ શકો. Yeah. અને પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિકલ. Yeah. પ્રેક્ટિસ એટલે થિયરી નહીં, પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિકલ. Yeah. પુટ ઇન અ પ્રેક્ટિસ ઇન અ એકચ્યુઅલ સર્કમસ્ટાન્સીસ. એકવાર સ્ટોરી કેવી જુદી વસ્તુ છે અને સ્ટોરી જ્યારે આપણા જીવનમાં બને ત્યારે યુઝ કઈ રીતે કરવું જ્ઞાન દર્શન, દેટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. આજે હું જૈન સાધુ હોઉં તો હું એમ કહું કે સંન્યાસી હોઉં તો હું એમ બોલું ખરું પ્રવચનમાં કે લક્ષ્મી તો હાથનો મહેલ છે. શું કહું? માટે એની માયા પડવા જેવું. અને પછી 1 કલાકનું પ્રવચન પતી જાય પછી તરત કહી દે કે આપણે મંદિરનો પ્રોજેક્ટ છે, કેટલા પૈસા આપશો? બોલતા નથી. મેલ જતો રહે પછી. તમારે સમજવાનું પછી. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એની શું અસર પડે? એ વેલ્યુ મૂકી એની. નહીં પણ એની શું અસર, એ વાણીની શું અસર You પડે? are contradicting yourself. હા. એ વાણીની અસર પડે ના પડે. એમ કહેવા માંગુ છું. તમે જે બોલો છો એનું ઇમ્પોર્ટન્ટ તમને જ નથી. પછી પાવર કી તો વર્ડ્સ ઓનલી. ખ્યાલ આવ્યો? Yeah, જી. એટલે જે વસ્તુ તમારા જીવનમાં પ્રેક્ટિકલ ના હોય એ ઇફેક્ટિવ ના હોય. You can transfer the knowledge but without effect because no power, because you have no experience. Yeah. સમજાય છે કે નહીં? Yeah, સમજાય. આખી ગીતા હું કંઠસ્થ કરી નાખું મોડે અને પછી બોલી જવું તો પ્રભાવ ના પડે, કારણ કે ગોખેલી છે ને. મારા અનુભવમાં ક્યાં મેં ઉપયોગ કરીને અનુભવ કર્યો છે? સમજાયું કે નહીં? Yeah, yeah. એટલે ક્ષણિક લોકોને આનંદ થાય. કેવો? ક્ષણિક. પણ ઇફેક્ટિવ કેમ ના થાય? કે બોલનારને જ ઇફેક્ટિવ નથી થયું તો સાંભળનારને ક્યાંથી થાય? ના સમજાયું? સમજાય. એટલે જે પોતે સુપરફ્લુઅસ બોલે છે એની અસર કેવી રીતે હોય? કેવી રીતે હોય? જે પોતે છૂટો રહીને બોલે છે, છૂટો રહીને ખબર છે? છૂટો રહીને એટલે આ મારી વાત નથી, આ તો એમની વાત છે. એટલે હું જવાબદાર બોલતા નથી. એની જવાબદારી કેટલી આવે? 0. તો એ પોતે જે બોલે છે એની જવાબદારી એ લેવાતી અને તમને કેવી રીતે ઇફેક્ટિવ હોય? હું બોલતું હોઉં તેને જવાબદારી હોવી જોઈએ મારી. આઈ એમ રિસ્પોન્સિબલ ફોર માય થોટ્સ, સ્પીચ એન્ડ માય પ્રેઝન્ટેશન. દાદા ધેટ ઇઝ કમિંગ ઇન અ પાવર. પણ તમે એમ કહો છો કે ભાઈ જો ભાઈ જે છે ને મારું કશું નથી, હો આ તો એમનું છે. તો તને પોતાને ટ્રસ્ટ નથી તો બીજાને ક્યાંથી આવશે? Right. સમજાય છે? Yeah, yeah. અમે આ બધું જ જોઈ નાખ્યું છે અને બધાને જ્ઞાની પુરુષ દાદાના ગયા પછી હજારો લોકોની ભ્રાંતિ તૂટી ગઈ છે. જે લોકો એવું કહેતા હતા કે કાનો માત્ર ફેરફાર કરવાનો નહીં, એ આ વિજ્ઞાન પછી બધું ફેરફાર કરવા લાગી ગયા. સમજાય છે? જે લોકો એમ કહે છે કે આ સીધી સિક્વન્સ બતાવી છે જ્ઞાન વિધિથી આ સુધીની સિક્વન્સ, કીર્તન ભક્તિ સુધીની, એ સિક્વન્સ સિવાયની વાત કરવાની નહીં. એ બધા હવે સિક્વન્સ સિવાયની વાત કરવા માંડ્યા. 2-2 કલાકનો સત્સંગ સાંભળવાની અંદર સિક્વન્સની એકે વાત નહીં આવે. આ સાયન્સનો પ્રભાવ, મારો નહીં. કેનો પ્રભાવ? સાયન્સનો. કારણ કે સાંભળનારા જાગૃત થઈ ગયા તો બોલનારને ના થવું પડે? બોલતા નથી. બસ હવે જો હું પેલી વાત કરીશ ને આજે તો કોઈ એક્સેપ્ટ કરશે નહીં. હવે તમે કોઈ ત્રિમંત્રનો અર્થ સમજાવો તો કોઈને સાંભળવો જ નથી. સમજાય છે કે હજુ કોઈ ફ્રેશ વ્યક્તિ આવે નવો એ જુદી વસ્તુ છે. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પીપલ, એવરેજ પીપલ, દે આર કનેક્ટેડ વિથ 5, 10, 15 years. એટલે આવું છે. એટલે આને રિવોલ્યુશન કહેવાય. શું કહેવાય? પણ ધીમે આવે. અને આ આવ્યું છે એટલે એવું નહીં કે આનો કોઈ લાવનારો છે, એના નિમિત્તે થઈ રહ્યું છે. એ કરતા હોય ને તો ના થાય. અમે જે કહી છે કે વિશ્વમાં રિવોલ્યુશન આવવાનું છે એ લાવવાનું નથી. કુદરતે એના માટે આને નિમિત્ત બનાવ્યો છે. જ્યાં જ્યાં ચેન્જીસ થવાના હશે ત્યાં ત્યાં કુદરત એને સંજોગ આપશે. નહીં થવાના હોય તો નહીં આપે. એમાં આની પાસે ફ્રીડમ છે એ પ્રશ્ન આવતો નથી. એનો ભાવ છે પણ સંજોગ કોણ આપે? કુદરત આપે. માટે થાય ત્યારે પણ એની સ્વચ્છતા નથી અને ના થાય તો પણ
એની સૂચના નથી, પણ તેથી એના ભાવમાં કમી આવે નહીં. That's it. સ્વામીજી પેલું ચરણવિધિમાં એક વાક્ય છે ને, હું અવ્યાબાદ સ્વરૂપ છું, એનું કઈ ક્લારિટી કરો. અવ્યાબાદ એનું રિવર્સ થાય બાધા પીડા, સફરિંગ. મન વચન કાયા એ સફરિંગ વાળા છે, અને આત્મા, હું એટલે આત્મા, સફરિંગ થી, ઓલ કાઇન્ડ ઓફ સફરિંગ થી મુક્ત એવો, બાધા પીડા વગરનો અવ્યાબાદ સ્વરૂપ એવો. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે, અને હું અવ્યાબાદ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. સમજાયું? આત્મા અવ્યાબાદ છે. આપણને જ્યારે કંઈ પણ શારીરિક કે માનસિક વિધિ પેલી એ આવે પ્રોબ્લેમ્સ, તો ત્યારે આપણે આ વાક્યનું રટણ કરવું, લાઈક ધેટ. કરેક્ટ કરેક્ટ. એટલે આ બધું જે થઈ રહ્યું છે, બધું મન વચન કાયા ને થઈ રહ્યું છે, પણ હું શુદ્ધાત્મા છું. મને થયું છે, આ વાક્ય બોલવાથી તમને ખ્યાલ આવે કે મને નથી થયું, ફાઇલ નંબર 1 ને થયું છે એવું લાગે. ખ્યાલ આવે? અને મને થયું બોલો એટલે એની ઇમ્પેક્ટ મલ્ટીપ્લાય થઈ જાય. ઓકે, ને એવી રીતે હું ટંકોત કે ટંકોત કે ને એટલે છૂટો છું, તેલ ને પાણીની જેમ છૂટો છું. આ પાણી હોય એના ઉપર 4 તેલના ટીપા નાખો તો એકાકાર થાય ના થાય. એવી રીતે સાથે હોવા છતાંય કમ્પાઉન્ડ થતા નથી, પેરેલલ છે, કમ્પાઉન્ડ નથી. એવી રીતે આત્માને દેહ સાથે હોવા છતાં કમ્પાઉન્ડ નથી. બંનેની ક્વોલિટી, એક્ઝિસ્ટન્સ સેપરેટ જ છે, ને સેપરેટ જ રહે છે. તમે માનો કે ના માનો, પણ એનું ફંડામેન્ટલ અસ્તિત્વ, જેમ કે દેહનું વિનાશી છે અને આત્માનું અવિનાશી છે, એ જ રહેશે. તમે ના માનો તોય. મેં પહેલા કીધું કે આ દુનિયા કોઈ વ્યક્તિગત માન્યતાથી ચાલતી નથી, યુનિવર્સલ ટ્રુથથી ચાલે છે. એટલે બધાની અંદર દેહ અને આત્મા જુદો હતો, જુદો છે અને જુદો રહેશે. બરાબર છે? કોઈ હું આત્મા નથી માનતો તો પણ આમ જ રહેશે. સનાતન સત્યમાં ઇન્ડિવિડ્યુઅલ બિલીફ કામ લાગતી નથી, અને એનું નામ અજ્ઞાન. એનું નામ હા. એક દાદાનું સેન્ટેન્સ છે, હું ક્યારની ગોઠવ કરું, સમજાતું નથી મને. એટલે હું જે પહેલા વાંચું હું સમજી તે તમને કહું ઓકે. કે પર परिणाम को खुद के परिणाम माने वह पर परिणति कहलाता है. हिंदी में છે પર પરિણામ को खुद के પરિણામ માને. એટલે પર પરિણામ એટલે હું એવું સમજુ છું કે જે ડિસ્ચાર્જમાં આપણે જે પરિણામ સ્વરૂપે લઈને આવ્યા છીએ એ તો પરિણામ છે, તો પછી પર પરિણામ કયું એ મારા મગજમાં બેસતું નથી ક્યાંનું. અંદર 2 શબ્દ છે કે એક શબ્દ છે? પરિણામ અને પરિણતિ 2 શબ્દ છે કે એક છે? पर परिणाम को खुद के परिणाम माने वह पर परिणति कहलाता है. 2 શબ્દ આયા ને? 2 શબ્દ આવ્યા. તને ખબર ના પડે, હું કહું છું, મને જ ખબર પડી ગઈ કે શબ્દો 2 જુદા છે, પર પરિણામ અને પર પરિણતિ. પરિણતિ એ પુરુષાર્થ છે ને પરિણામ એ ડિસ્ચાર્જ છે. હા, પ્રકૃતિમાં ભળી ગયા એને પરિણતિ કહેવાય, અને પ્રકૃતિમાં થાય છે એને પર પરિણામ કહેવાય. પર પરિણામમાં ભળી જાય એને પર પરિણતિ કહેવાય. આ બંને શબ્દ કેવા છે? પરિણતિ શબ્દ પુરુષાર્થમાં ગયો, ખ્યાલ આવ્યો, અને પર પરિણામ શબ્દ પ્રકૃતિમાં ગયો, ડિસ્ચાર્જમાં ગયો. એટલે જે ડિસ્ચાર્જ થતું હોય એ વખતે અંદર તન્મયાકાર થઈ ગયા એટલે પર પરિણતિ કહેવાય, એને ચાર્જ થઈ ગયું. પરિણતિ એ પુરુષાર્થમાં જાય અને પરિણામે ઉદય કર્મમાં જાય. બરાબર છે. આવું કોણ પ્રશ્ન સમજાવે? સ્વામીજી, એક પ્રશ્ન એવો આખી થાય ચોપડીઓ ગોકી નાખું, કોણ સમજાવે? આનું વાત ચાલે. પછી બીજું એક દાદાજીનો એ બોલ્યા તો મેં તરત કીધું ને કે શબ્દ એક છે કે 2 છે, તો એમને 3 વખત બોલવું પડે. એમને એમ થાય કે જે બોલ્યા જ મને ખબર કે શબ્દ 2 છે. બે જ પણ સમજાતું નથી. એક પુરુષાર્થ માટે હતું, એક પરિણામ માટે. પછી બીજું એક સેન્ટેન્સ છે દાદાનું, પ્રકૃતિ સ્વભાવને નિહાળે એનું નામ ન્યાયકતા. તો પ્રકૃતિ તો પરને પરાધીન છે. આખું વાક્ય બોલો, ફેરથી બોલો. પ્રકૃતિ સ્વભાવને નિહાળે એનું નામ ન્યાયકતા. તમે છે ને આ સેન્ટેન્સ બોલો છો ને, એટલે જ્યાં આગળ કોમા નથી કરવાનું ત્યાં કોમા કરી નાખો છો. એક બસ કોમા છે જ નહીં ક્યાંય આમાં. આ પણ તમે કરો છો ને બોલવામાં. હા, એ વાત બરાબર. હવે ફેરથી બોલો, તમે બતાવો ક્યાં કોમા કરો છો. પ્રકૃતિ સ્વભાવને નિહાળે એનું પ્રકૃતિ સ્વભાવ એક શબ્દ છે. અચ્છા
તમે કોમાં મૂકો છો. આ વાતોમાં આવે. કુદરતી રચના મૂકી દો એટલે પતી ગઈ વાત. પ્રકૃતિ સ્વભાવ બે જુદું કેમ કર્યું? પ્રકૃતિ સ્વભાવ એટલે આનો સ્વભાવ. બરાબર, આ પ્રકૃતિ સ્વભાવને નિહાળે એનું ન્યાય તો હવે સમજાય. એ જુદો પાડ્યો શબ્દ એટલે નર્મદા જેવું થયું. નર્મદા જેવું. બહુ ઝીણી વાત છે. સાચી વાત છે. લોકોને નાની નાની વસ્તુ નથી ખબર. મેં કીધું ને કે તમારું એક તો તમારી પાસે વિઝન નથી, અને પછી એટેન્શન નથી, અને બીકોઝ ઓફ ઇન્ટરેસ્ટ નથી, પ્લેન નથી આયા. એટલે ધીમે ધીમે ઇન્ટરેસ્ટ તમારે કેળવવું પડશે, વેલ્યુ કેળવવું પડશે, અને આ જ્ઞાન દર્શનનો ઉપયોગ સમ્યક રીતે જેટલો કરશો એમ તમારું પોતાનું ખુલ્લું થશે, બીજાનું નહીં ખુલ્લું થાય. એટલે ઇન્ટરેસ્ટ તો છે એટલે હું સવારની છે કે 25 વખત વાંચીશું અમે. પણ બેસતું જ નથી. પણ તમે વાંચો જ ખોટું તો પછી ચાલો. જુદું પાડીને. આગળ વાત. ઓકે. ક્લિયર થઈ ગયું ને હવે? જય પ્રભુ, જય પ્રભુ. આપણે બે હું કહું છું ભાઈ, વાત કરો. કોન્સેપ્ટ સમજાવો. એક આત્માના ગુણોની ભજના, બરાબર છે? આત્માના ગુણની ભજના મોક્ષ અને માર્ગ માટેના જે બે સ્ટેપિંગ આપણે બતાવ્યા કે ભાઈ આત્માના ગુણોની ભજના, અને બીજી બાજુ આપણી દર્શન એટલે કે દ્રષ્ટિ ગોઠવવી, એનો જેનો આપણે પુરુષાર્થ કરવાનો Yes, છે. તો આ બેમાં એક સવાલ એ છે કે ઇમ્પોર્ટન્ટ પહેલું કયું, પ્રાયોરિટી કોને આપીએ, અને બીજું ભજના કોણ કરે છે, શા માટે અને ક્યારે કરવી, અથવા Yes. જરૂરી છે કે નહીં. યસ યસ. પહેલી વસ્તુ એ કે આપણા વિજ્ઞાનમાં તો ઉપયોગની જ વેલ્યુ છે. શેની વેલ્યુ છે? ટુ યુઝ. તમે કોઈ પણ સંજોગોમાં જ્ઞાન દર્શનનો ઉપયોગ કરો એની જ વેલ્યુ છે. હવે રહી આત્માના ગુણોની ભજના. તો આ સબસ્ટિટ્યુટ આપ્યું છે કે તમે સતત જ્યારે તમારી પાસે શરીર ફિઝિકલ એક્ટિવિટીઝ ના હોય, મનને કોઈ પણ પ્રકારનો ખોરાક ના હોય વિચારવાનો, પર્ટિક્યુલર તે વખતે તમારું મન જાવા દાવા કરે, ના વિચારવાનું પણ વિચારે કારણ વગર, બરાબર છે? તે વખતે જ્ઞાની પુરુષે કીધું કે હવે આપણે ઉપયોગમાં રહેવું છે તે હકીકત છે, પ્રવૃત્તિ નથી તે હકીકત છે, મનને કોઈ ખોરાક નથી તે હકીકત છે. તો કે આત્માની ભજનાની ગુણોમાં આપી દે એને, એટલે બીજું કશું વિચારે ખ્યાલ આવ્યો? એટલે ઉપયોગ તમારો ત્યાં રહે. પેલો જો ઉપયોગ રહેતો હોય, 1 કલાક તમારી કોઈ પ્રવૃત્તિ નથી, અને શુદ્ધાત્માને કુદરતી રીતે પ્રકૃતિ દેખાતી હોય, તો બીજાના ગુણોની ભજના કરવાની જરૂર નથી. પણ આઘું પાછું ખસી જાય એટલા માટે છે કે હવે 2 કલાક નવરો છું, શું કરું? આપણે અહીંયા હિલ સ્ટેશન ઉપર ગયા અને બહાર બાલ્કનીમાં બેઠા, કઈ કામકાજ તો છે નહીં, ખાઈ પીને શાંતિથી બેઠા છે. હવે નવરું મન કે છે આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, એના કરતા આપના ગુણની ભજના કરાવો, બીજે કઈ જાય નહીં. એક એને સાધન આપી દીધું, એક્ટિવિટીઝ. અંતે તો આપણે એમાં ઉપયોગ જ રાખવાનો છે કે આ જે બોલે છે પ્રકૃતિ એ કુદરતી રચના છે, અને હું શુદ્ધાત્મા છું. પણ મનને ખોરાક મળી ગયો. શું મળી ગયો? મનને. તનને નહીં, મનને ખોરાક મળી ગયો. એટલા માટે. અને ઘણી વખત મનને પછી તનને ખોરાક જોઈતો હોય, તનને પ્રવૃત્તિ જોઈતી હોય, તો મુજે મોટેથી બોલવું. શું કરવું? ખ્યાલ આવ્યો ને? એ એટલે આજુબાજુ વાળાને જ્ઞાન પ્રગટ થઈ જાય. હા, એ તો તાળી પાઈને ગાજે બાજુવાળા ગાવા જ લાગે જ તાળું. સ્વામીજી, શુદ્ધ એટલે આ બધા દરેક વસ્તુનો દરેક સાધન પાછળ પર્પઝ છે. અને કોઈ પણ સાધન જો મિકેનિકલ બોલાય તો એની કોઈ વેલ્યુ નથી. આપણે આત્માના ગુણની ભજના એટલા માટે બોલીએ છીએ કે આપણું મન જાવા દાવા ના કરે, અને આપણા નિશ્ચયને ઓર મજબૂત થાય, એમાં હેલ્પફુલ થાય માટે આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ આપ્યું છે. ઉપયોગ એ મોટામાં મોટી વસ્તુ છે, છેલ્લામાં છેલ્લી વસ્તુ છે. પણ ઉપયોગ સતત નથી રહેતો, આપણે પ્રવૃત્તિ નથી હોતી ત્યારે, અને પછી એ મન બહેકે છે, એના કરતા બેટર એને આત્માના ગુણોની ભજના આપવી છે. સમજાય છે? ધેટ ઇઝ ધ પર્પઝ. હા, શું કહો છો? ઉપયોગનો થોડો હે? ઉપયોગ તમે કહો છો ને, શુદ્ધ ઉપયોગમાં જ આપણે રહીએ, એનું આમ કઈક દ્રષ્ટિએ આ જેમ કીધા ને, ઉપયોગ એટલે શું સમજાવ તમને. જો જ્ઞાન અને દર્શન આ 2 શબ્દ છે. જ્ઞાન છે એ એક્ઝિસ્ટન્સ છે, અને ઉપયોગ છે એ દર્શન છે. ટુ યુઝ એ જ્ઞાનનું શું કરો છો? યુઝ. એ જ્ઞાનનો ઉપયોગ અજ્ઞાન તરીકે કરી શકાય, જ્ઞાન તરીકે કરી શકાય, વિજ્ઞાન તરીકે કરી શકાય. જે રીતે કરો રીતે કરો. જ્ઞાન તો એ જ છે, આત્માનું જ્ઞાન તો એ જ છે. તમારો ઉપયોગ શું કરવો છે જ્ઞાન પ્રકાશનો એ તમારા ઉપર છે.
ખ્યાલ આવી ગયો? ઉપયોગ. હવે ઉપયોગ છે એનો આધાર છે તમારું અત્યારનું જ્ઞાન દર્શન. પેલું મૂળ જ્ઞાન છે એ તો સ્વાભાવિક જ છે, એમાં વધઘટ ફેરફાર થતો નથી. ઇટ ઇઝ પરમેનન્ટ. પણ જે તમે ઉપયોગ કરો છો એનું જ્ઞાન દર્શન બદલાયા કરે છે. ટુ યુઝ. અને જે જ્ઞાન દર્શન બદલાય છે એવો પુરુષાર્થ થાય છે. પુરુષાર્થ થાય છે એવું બીજ પડે છે. બીજનું કુદરત શું આપે છે? બસ. એટલે ઉપયોગનો મતલબ થાય સિમ્પલ ઇંગ્લિશમાં ટુ યુઝ. તમારી પાસે જે જ્ઞાન દર્શન સમ્યક છે એનો શું કરો? ઉપયોગ કરો. એ નહીં કરો તો મિથ્યાનું તો થવાનું જ છે. બીજો કોઈ ઓપ્શન છે જ નહીં તમારી પાસે. આ નહીં કરો તો પેલો થવાનું જ છે. દાદા ઉપયોગ ઉપર ઉપયોગની પણ વાત કરે છે. આઈ નો ઇટ્સ અ પીએચડી લેવલની વાત છે, પણ વોટ ઇઝ ઇટ? ઉપયોગ ઉપર ઉપયોગ. ઉપયોગ ઉપર ઉપયોગ એટલે સમજાવું. જ્યાં સુધી ક્રિયામાં મન વચન કાયાની અવસ્થામાં ઉપયોગ છે, 5 જ્ઞાનેન્દ્રિયો જે અનુભવે છે એમાં ઉપયોગ છે, ત્યાં સુધી એનો ઉપયોગ કહેવાય. અને ઉપયોગ ઉપર ઉપયોગ એટલે પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરી રહ્યો છે ઉપયોગનો, એને ઉપયોગ રહ્યો કે નહીં એ ઉપયોગ ઉપર ઉપયોગ. એ ઉપયોગ રાખે છે એ જુદો ઉપયોગ, અને એના એ ઉપયોગમાં રહે છે કે નહીં જુદો ઉપયોગ. ના સમજાયું? ખ્યાલ આવ્યો કે નહીં? ક્લાર્ક ઉપર મેનેજર, પણ મેનેજર ઉપર માલિક છે, બોલતા નથી. That's a good example. ખ્યાલ આવ્યો? હવે તમે એમ કહો કે સ્વામીજી આ બધું પૂછ્યું છે, જવાબ ક્યાંથી નીકળે ફટાફટ? એનું નામ તો દર્શન. મારે આમ ના કરવું પડે કે હવે ચોપડીમાં શું લખ્યું છે એવું ના કહેવું પડે. એનું નામ જ દર્શન. દર્શન એટલે હાજર જ થઈ જાય. તમારું દર્શન યુ જ હોય. કેવું હોય? એમાં તમારો પ્રશ્ન તો 0.00001% હોય. એટલે અમને આન્સર આપવા માટે કોઈ લોડ જ ના હોય. શું ના હોય? તમારો પ્રશ્ન એમ થાય કે સારું 6 મહિના જવાબ નથી મળતો, તો પૂછું કેવો જવાબ મળશે? પણ અમારે તો 6 સેકન્ડ ના લાગે. વિઝન નો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? નોલેજ નો નથી. અમારે નોલેજ ને મેમરી ના હોય પુરુષાર્થ રૂપે. ઉદય રૂપે હોય. ઉદય રૂપે નોલેજ અને મેમરી હોય, પુરુષાર્થ રૂપે ના હોય. પુરુષાર્થ રૂપે અમારે દર્શન હોય. આ દર્શન જે આપણું ખુલ્યું એમાં તમારો પુરુષાર્થ હતો, એ ગયા અવતારનો. પછી તમે ગયા એટલે ગયા અવતારનો કર્યો. એટલે હવે અમારું પ્રોબેબલી નેક્સ્ટ અવભાવમાં દર્શન ખુલશે. આ લઈને આવ્યા છે. હવે આ દર્શનમાં પાછું આજે જ્ઞાન દર્શન થી અપગ્રેડ થાય, પણ એ દર્શન આજે હું પ્રેઝન્ટ ના કરી શકું. એ નેક્સ્ટ બર્થ. એ નેક્સ્ટ બર્થમાં. અત્યારે જે યુઝ કરું છું એ દર્શન જે છે એનો ઉપયોગ કરી શકું. શું કરી શકું? ઉપયોગ. મારા પુરુષાર્થમાં, અને મારું ડેવલપમેન્ટ વધારી શકું, અજ્ઞાનનો નાશ કરી શકું, ઇન્ટરનલ બધું કરી શકું. આઉટરનલ મારે આજે મને જે અત્યારે આજનો અનુભવ થયો, આજે જે ક્યાં 1 વર્ષમાં અનુભવ નવો થયો તે એને એક્સપ્લેન ના કરી શકું, યુઝ કરી શકું. કારણ કે વાણી પર ને અને વાણી ટેપ રેકોર્ડ. એટલે મારે સ્વતંત્રતાથી વાણી ના બોલી શકું. ખ્યાલ આવ્યો? જે દર્શન લઈને આવ્યો છું એ જ પ્રમાણે વાણી નીકળે. તો યુઝ કરવું એટલે કેવી રીતે કરો? માને કે વાણી વર્તનનો અનુભવ નથી આપતો, યુઝ કરો એટલે એ કેવી રીતે યુઝ કરો તમે? શું યુઝ કરવાનું? આજે ઉપયોગ અગેન ઉપયોગ જ આવે છે. અગેન ઉપયોગમાં જ આવે છે. તો ઉપયોગમાં જ આવે ને. જે જ્ઞાન દર્શન લઈને આવ્યા હોય, 3 પુરુષાર્થમાં 3 વસ્તુ કામ લાગે. પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને વર્તમાનમાં પ્રાપ્ત થયેલું જ્ઞાન. આ 3ના મ્યુચ્યુઅલથી તમે ઉપયોગ કરી શકો, એક્સપ્લેન ના કરી શકો. અચ્છા, એનો એક્સપ્લેન ના કરી શકો. એટલે એનો જે અનુભવ છે એને એક્સપ્લેન ના કરી શકો, પણ જે 3 છે એનો ઉપયોગ કરીને વધારી શકો, અંદર વધારી શકો બીજા ભાવમાં. કારણ કે તો એક્ઝામ નો પાર્ટ છે ને. એક્ઝામમાં તમે કરી શકો, અને હું રિઝલ્ટ, આ રિઝલ્ટ નો પાર્ટ છે, આમાં ના થઈ શકે. એટલે દરેક વસ્તુને પ્રિન્સિપલ થી સમજાય. ઘણા લાગે સ્વામીજી આજનો અનુભવ થાય તમે કેમ ના કહી શકો? વાણી ટેપ રેકોર્ડ છે કેમ ભૂલી જાય પાછો? હા, એ તો તરત કહીશું તમે આજનું રેકોર્ડિંગ આજે આવે, ગયા આવતાનું છે. એટલે આ બધું માણસ છે ને, એ તમારી પાસે દર્શન નહીં ને તમારે મિસિંગ લિંક હોય. તમારી પાસે દર્શન એટલું લિમિટેડ હોય, જયારે પ્રશ્ન પૂછતા હતા એટલું જ કોર્નર ખબર હોય, પછી આ કોર્નર બતાવતા કે આ તો ખબર નથી. જયારે અમારે કેવું હોય, ફૂલ હોય. એટલે ગમે ત્યાંથી પૂછે અમને વાંધો નથી. એને નામ દર્શન કહેવાય. દર્શન એ નોલેજ નથી, દર્શન એ મેમરી નથી. સોરી, પછી લિંક છે એટલે પૂછી લઉં. તમે કહો કે
અત્યારે જે તમારું નીકળે છે જ્ઞાન દર્શન પાછલું ડેવલપમેન્ટ યા હવે અમારી વાત કરીએ તો જ્યારે અમે તમને 6 મહિના પહેલા સાંભળ્યા હોય તે અને અત્યારે 6 મહિના પછી તો મને એવું લાગે કે હું 6 મહિના પહેલા જે વાત કરી શકું એના માટે એના કરતા વધારે સારી વાત કરી શકું. સમજો નહીં? સમજી ગયો. પછી તો પછી એ બધું બી ડિસ્ચાર્જમાં બી એવી રીતે જ હોય કે ભાઈ 6 મહિના પછી ધીમે ધીમે આ રીતે ડેવલપ પહેલી વસ્તુ એટલે મારું કહેવાનું 6 મહિના પહેલા બી જ એક મિનિટ. પહેલી વસ્તુ એ કે આ તમને સાંભળવા મળ્યું એ સંજોગ છે અને તમને બોલવા મળ્યું એ પણ સંજોગ છે, પણ તમને અનુભવવા મળ્યું એ તમારો પુરુષાર્થ છે. શું છે? એ પુરુષાર્થને તમે એક્સપ્લેન કરી શકો નહીં, પણ તમે જે વાણીના કોડ લાયા હોય નૈમિતિક એ તમે રજૂ કરી શકો. દાખલા તરીકે જ્ઞાની પુરુષ દાદા ભગવાન નતા મળ્યા તે પહેલા હું ત્રિમંત્ર નતો બોલતો, હવે મળ્યા પછી બોલું છું, તો પુરુષાર્થ ને કેમ પ્રિન્સિપલ બદલાઈ ગયો? નાવ યુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રિન્સિપલ એ પ્રિન્સિપલ હોવો જોઈએ, પણ મતલબ એ ડેવલપમેન્ટમાં છે તે જ નીકળે છે એનો મતલબ એ કોરિલેટેડ છે. અમુક વસ્તુ અમુક ટાઈમે નીકળે, અમુક સંજોગોથી નીકળે, અમુક વસ્તુ અમુક ટાઈમે અમુક સંજોગોથી નીકળે, એ પણ કોરિલેટેડ જ છે. પછી એ અહેસાસનું શું? એક્સપિરિયન્સ ઇઝ અ ડિફરન્ટ થિંગ. જ્ઞાની પુરુષનું જ્ઞાન મળ્યું અને મને જે અનુભવ થાય છે અંદર દેટ ઇઝ કેરી ફોરવર્ડ, પણ જે બોલું છું એ કેરી ફોરવર્ડ ના. પછી આમ દિવસ એવું ફીલ થાય કે આવી સત્સંગમાં કહું એ અંદરનો અનુભવ, અંદરનું સેપરેશન ઇઝ યોર એક્સપિરિયન્સ, પણ જે બહાર બોલો છો એ તો સંજોગાધીન છે. જાણતા હોય તો ના બોલી શકીએ, યસ કે નો, એ બધું સંજોગ સાથે એટલે ઇનર અનુભૂતિઓ આપણી કેરી ફોરવર્ડ થાય. એ જ થાય. એ જ થાય તમારું અજ્ઞાન અનુભૂતિ જ કેરી ફોરવર્ડ થાય, બીજું કશું ના થાય. Yeah. આ મન વચન કાયા તો અત્યારે 100% એક્ઝોસ્ટ થઈ ગયા છે જીવ માત્રના, ને એમાં કોઈની પાસે ફ્રીડમ નથી. પણ જે અનુભવનું ભાથું છે યુ કેન કેરી ઓન નેક્સ્ટ બર્થ. નોલેજ કેરી ફોરવર્ડ ના થાય. શું ના થાય? Only અનુભૂતિ. અનુભવ. હવે તમે એમ કીધું સ્વામીજી કે પુરુષાર્થના 3 ફેક્ટર છે: ગયા ભાવનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગો અને વર્તમાન જ્ઞાન. જ્ઞાન જે તો મળ્યું હવે તે. આ પહેલા બે તો નોટ ઇન યોર હેન્ડ. સંજોગો મળવા એ બી તમારા હાથમાં તો છે જ નહીં. અને ગયા ભાવનું ડેવલપમેન્ટ લઈને એ લાવ્યા. છે. સો નાવ વોટ રિમેન્સ ઇન યોર હેન્ડ ઇઝ વર્તમાન જ્ઞાન જ્ઞાન. ઓનલી. પણ વર્તમાન જ્ઞાન પણ સંજોગ લાયા હોય તો ને, યા એક્ઝેક્ટલી કનેક્ટેડ તો છે જ પાછું. પણ એમાંથી તમે કેટલી મેચ્યોરિટીથી એને રિસીવ કરી હા, that is what વેલ્યુ આપીને યુઝ કરો છો થ્રુ યોર જ્ઞાન દર્શન, then you can make your vision upper and upper. Of course એટલે કેટલી સ્પીચમાં અપર ના કરી શકો, વિઝનમાં તો કરી શકો. એબ્ઝોર્બ. એક પ્રિન્સિપલ સમજો કે એક્ઝામના પાર્ટમાં તમે સ્વતંત્ર છો જ, રિઝલ્ટના પાર્ટમાં નથી, પતી ગયું. પછી એંગલ ગમે તે આવે, રિઝલ્ટના પાર્ટમાં સ્વતંત્રતા સ્પીચમાં આવી જોઈએ નહીં, અને એક્ઝામના પાર્ટમાં તો છો જ. સેમ પ્રિન્સિપલ. આત્મા, સ્વભાવ, પ્રતિષ્ઠિત આત્મા, પુરુષાર્થ અને પ્રકૃતિ પરિણામ. આ પ્રિન્સિપલ ક્યારે આપણા વિઝનમાંથી આગો પાછો થવો જોઈએ નહીં. એ થાય એટલે ઉપાધિ થાય છે. સ્વામીજી આપણે આ ભાવમાં હવે આગળના ભાવનો જો કોઈ અનુભવ હશે તો એનું રૂપાંતર છે આ જે ડેવલપમેન્ટ કહીએ તે કયું ડેવલપમેન્ટ? જે તો ડેવલપમેન્ટ અંદર થાય તે આપણે આગળ એ સાથે આવશે. આગળના આજનું લઈને આવેલા ડેવલપમેન્ટ પ્લસ તમે એને અપગ્રેડ કર્યું હશે તે ટોટલ સાથે આવશે. એટલે ગુજરાતીમાં એને અનુભવ જ કહેવાય ને ડેવલપમેન્ટ ને. હા, હું ગુજરાતી સમજવા માંગતી હતી એટલે ડેવલપમેન્ટ. અને સ્વામીજી એક ક્વેશ્ચન એવો છે, દાદા કહે છે કે અમે જ્ઞાન વિધિ કરીએ ત્યારે કાણું પાડી આપીએ છીએ. આ સમજાવો ને કે ક્યાં પડે છે? દર્શનમાં પડે છે, જ્ઞાનમાં પડે છે, કે વોટ એક્ઝેક્ટલી હેપન્સ? હા, એવું બોલે છે કે અમે માટલાની અંદર એક પ્રકાશ પછી બહાર આવે છે. માટલામાં કામ જુદી વસ્તુ. ના ના, એટલે તમને ખોલી આપીએ છીએ અમે તમારું જ્ઞાન દર્શન ને ખોલી ત્યાં એટલે એ જુદો કોન્સેપ્ટ છે. પૂનમમાંથી બીજ કરીને કામ કરીએ એ ને. જુદો કોન્સેપ્ટ છે. જેમ કે 1000 વોલ્ટનો બલ્બ છે, એ બલ્બને આખી રૂમને પ્રકાશિત કરવાની ક્ષમતા છે. બલ્બ ઓન છે ને આખા ઘરને પ્રકાશિત કરે છે. 1000 વોલ્ટનો બલ્બ. હવે તમે એના ઉપર માટલું ઢાંકી દો તો ના નીકળે.
પ્રકાશ ના નીકળે. બલ્બમાં શું ફેર પડે? કશું જ નહીં. કશો નહીં. બલ્બમાં પ્રકાશ આપવાની સ્ટ્રેન્થમાં શું ફેર પડે? કશું જ નહીં. That's it. બલ્બમાં શું ફેરફાર થયો? ના બરાબર છે, આ એક્ઝામ્પલ તો સમજાય છે, બસ અને બલ્બ અને માટલું બંને કેવું છે? અલગ. જુદું છે. અલગ છે. યા. એટલે માટલું ઢાંકો કે ના ઢાંકો પણ બલ્બમાં ફેરફાર બલ્બમાં નહીં થાય, અને બલ્બની જે શક્તિ છે પ્રકાશિત કરવાની એમાં પણ ફેરફાર નહીં થાય. પણ તમે આવરણ કરવાથી, માટલું ઢાંકવાથી એ જ પ્રકાશ છે એ આવરાઈ ગયો. એટલે માટલા સિવાયનો જે ભાગ છે એ દેખાશે, એટલે એનું નામ અજ્ઞાન. રાઈટ, એટલે એ અજ્ઞાન રૂપી આવરણો આપણે લઈને આવેલા છે અને Yes. ઇટ હેઝ કવર્ડ અવર આત્મા, રાઈટ. સો નાઉ ડ્યુરિંગ ધ આત્માના જ્ઞાન પ્રકાશને વ્યક્ત કરવામાં આ શું થાય છે? બાધારૂપ છે. હા. એટલે હવે આપણે આપણી જ્ઞાન દર્શનની દ્રષ્ટિ ગોઠવીને આવરણો ઓટોમેટિકલી ઇટ ગો ઇરેઝ કરવાના થાય છે. છે. હા. ઇરેઝ કહો કે એને આપણે શું કહેવાય કે ડિઝોલ્વ કરવાના છે. ઓકે, યા. That's it. એ જ પુરુષાર્થ છે ને આપણું અજ્ઞાન એ કાઢવાનું, એ જ જ્ઞાનના આવરણનું આવરણને ઠોકી ઠોકીને એ જ દાદા પુરુષાર્થ. એ લેયરો ઓછા કરવાના 1 by 1, એટલે પેલું લાઈટ પછી એક્સપોઝ થઈ જાય. જેટલા અજ્ઞાનના લેયર ઓછા થશે એટલે પહેલું ડેવલપમેન્ટ થશે તમારું દર્શનનું. Yeah, that's what my શું થશે? question was. Yeah. દર્શન. દર્શન ખુલ્લું હવે થશે. તમને એમ લાગે કે અજ્ઞાનના લેયર ઓછા થાય તો પછી આત્માનો અનુભવ થવો જોઈએ ને એટલો. ત્યારે કુદરતનો કાનૂન શું છે કે આત્માનો જે અનુભવ છે એ જેને થાય એને સંપૂર્ણ થાય છે, અપૂર્ણ નથી થતું. હવે આપણે કહીએ તો પછી દર્શનમાં કેમ અપૂર્ણ થાય છે? હમ. જો જ્ઞાનમાં આ કોન્સેપ્ટ દર્શનમાં કેમ નહીં? હમ. તારે કુદરતનો કાનૂન શું કહે છે કે અજ્ઞાન તો તમે ગ્રેજ્યુઅલી મેળવેલું છે. પહેલા 1 ઇન્દ્રિયનું અજ્ઞાન, પછી 2 ઇન્દ્રિયનું, પછી 3 ઇન્દ્રિયનું, પછી 4 ઇન્દ્રિયનું, પછી 5 ઇન્દ્રિયનું ગ્રેજ્યુઅલી મેળવ્યું ને, અને પછી બુદ્ધિથી પાછું એ જ અજ્ઞાનને પછી શું કર્યું? ગ્રેજ્યુઅલી. ડેવલપ કરે. તો તમે એ અજ્ઞાનની સંજ્ઞા કેવી કરી? રાતોરાત કરી કે કેટલા અવતારોનું ભાથું છે? તો પછી એને માઇનસ કેવી થાય? એ જ ધીમે ધીમે સિક્વન્સ, જ થશે ને એકદમ થઈ જાય. એ જ સિક્વન્સમાં જાય. તો તમે અત્યારે આ વિજ્ઞાન સમજીને અજ્ઞાન નાશ કરવાની પ્રક્રિયા જ કરો છો. આત્માને તમારા વિજ્ઞાનની, તમારા ઉપયોગની, તમારા અનુભવની જરૂર નથી. જેમ માટલા ઢાંકેલું હતું, માટલામાં 1 પાડો, માટલામાં 5 કાણા પાડો કે માટલું ફોડી નાખો, બલ્બને કોઈ લેવા દેવા નથી, Yeah. બોલતા નથી. Yes. યસ કે નો? સાચી વાત. આ પ્રોસેસ છે. તમે અજ્ઞાનને જ્ઞાન માનીને સ્વીકાર્યું તો એક અવતારથી, એકેન્દ્રિયમાં ત્યારથી ઇન્દ્રિય જ્ઞાન જ તમારી પાસે છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે રિલેટિવ જ્ઞાન. એ કેવું વધ્યું? ગ્રેજ્યુઅલી. યસ કે નો? Yes. હવે તમે શું કરો છો? વિજ્ઞાન પ્રાપ્ત થયા પછી અજ્ઞાનને નાશ કરો છો. સમજાય છે? હાજી. પણ એમાં આત્માને શું? આત્માનો તો નિશ્ચય જ, હું શુદ્ધ આત્મા છું, બસ. હવે અજ્ઞાન કાઢી નાખો. આત્મામાં શું ફેર પડશે? કઈ નહીં. અજ્ઞાનીનો આત્મા અજ્ઞાની કહેવાય? આત્મામાં ફેર પડતો નથી ને. ફેર પડે છે તમારા ઉપયોગમાં, તમારા જ્ઞાન દર્શનમાં અને તમારા પુરુષાર્થમાં. આત્માને કોઈ લેવા દેવા નથી. આ આત્માની હાજરી વગર જ્ઞાન દર્શન હોય? નહીં. આત્માની હાજરી વગર કર્મ બંધાય? નહીં. આત્માની હાજરી વગર કર્મ ભોગવાય? That's it. So that આત્માને તો રહેવું જ પડે. પ્લસ આ બીજો એક 48 મિનિટનો જે કોન્સેપ્ટ છે જે જૈન શાસ્ત્રોમાં બી કહે છે, વોટ ઇઝ ધેટ 48 મિનિટ? અને કુદરતનું આ જે કુદરતનું કાનૂન છે ને, એમાં કોઈ પણ વસ્તુ સિદ્ધ કરવી હોય, ખાલી આ વસ્તુ નહીં, કોઈ પણ વસ્તુ, આ મંત્ર સિદ્ધ કરવા હોય કે બીજી શક્તિઓ તમારે પ્રાપ્ત કરવી હોય, તો એની અંદર 48 મિનિટ જ્યારે કોન્સન્ટ્રેટ થઈ જાય, 6 મહિનામાં થાય, 6 દિવસે થાય કે 6 કલાકમાં થાય, પણ જે દિવસે 48 મિનિટ તમારે કન્ટિન્યુઅસ એની અવેરનેસ રહી એટલે એ સિદ્ધ થઈ જાય. ધેર ઇઝ અ લો ઓફ નેચર. આ એક જ સબ્જેક્ટમાં નહીં, બધામાં છે. કેવળ જ્ઞાનમાં આયા, કેવળ દર્શનમાં આયા, ને બધી સિદ્ધિઓમાં પણ આ જ પ્રિન્સિપલ. કારણ કે કુદરતનું છે ને. આ બધી વસ્તુઓ કોની છે? કુદરતની છે. સિદ્ધિઓ બધી કુદરતની છે. પ્રિન્સિપલ એક જ હોય ને. સિદ્ધિ તમારે કઈ મેળવવી છે, ધેટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ. પણ સિદ્ધિ મેળવવાનો જે પ્રિન્સિપલ છે કેવો છે?
એક જ છે. તો સ્વામીજી 48 સ્પેસિફિક minutes એક નક્કી જ કોણ? કેમ ફિક્સ કેમ હા, હું એ જ કહેતી. 48 એક જ સ્પેસિફિક ફિગર કેમ કોણે નહીં નક્કી 50? હા, કર્યું? હા. કોણે આ 48 ની ફિગર છે ને એ આ લોકોએ એટલે એને બહુ એક્સપ્લેન કર્યું છે આ લોકોએ કે આપણું જે આ 24 કલાકની જે આપણી સાયકલ છે 24 કલાકની સાયકલ એનું આખું ડિવિઝન પાડ્યું છે અને એની અંદર 8 પ્રહર કેટલા પ્રહર છે 8 પ્રહર આપણી જૈન પરિભાષામાં અને 64 ઘડીઓ છે ઘડીઓ આવતા હતા પેલા? ઘડી એ 64 હતી કેટલી 24 કલાકમાં કેટલી હોય 64. પ્રહર 8 હોય અને ઘડીઓ કેટલી 64. 64 ખ્યાલ આવ્યો? હવે આ જે આખું કેલ્ક્યુલેશન કરું છું 8 પ્રહર ને 64 ઘડીએ એ 64 નો મતલબ થાય આપણો જે કાળ છે જે પેલો આપણે હે શુભ લાભ અને હા એ બધો કાળ દોઢ કલાક 3 કલાકનો હોય ચોઘડિયા. યા એટલે આ બધું કેલ્ક્યુલેશન છે બધું બરાબર. ખ્યાલ આવે? પણ પછી બહુ ઊંડા ઉતરીએ તો પછી હું બધું જાણતો ના હોઉં, બધું વાંચ્યું હોય પણ બધું ભૂલી ગયો કારણ કે એનું યુઝ ના કરવાનું હોય ને. સમજી ગયો. ખ્યાલ આવે? પણ ઇટ્સ અ લો ઓફ નેચર, આ કોઈનું ક્રિએશન નથી એટલે એના આધારે બધું આખું ગણિત ઘણું છે એટલે આ છે ગણિત સમજાવવા માટે. આપણે તમને સાયન્સમાં જોવું કે 48 મિનિટ કુદરતનો કાનૂન છે that's it. તો આ આત્મગુણોની ભજના 48 મિનિટ કરીએ તો will it have more એકાગ્રતા impact? ભજના એ ભજના ઇઝ અ ડિફરન્ટ થિંગ. ભજના ઇઝ અ એક્સરસાઇઝ પર્સનલ વિઝનનો છે. કોન્સન્ટ્રેશન ખાલી થાય એમાં તમને વધારે તમે focus 3 કલાક કરો તો એ શું ફેર પડે? એ તો થોડા સ્પીચના જ છે મન વચન કાયનો સબ્જેક્ટ નથી. અવેરનેસ શું છે હવે અનુભવ એ 48. એટલે આ બધી વસ્તુ ડિટેલમાં જાણવી હોય ઝીણી ઝીણી કદાચ તો શાસ્ત્રમાં વધારે તમને સ્પેસિફિક ખબર પડે. અને આ તો જાણવી હોય તો હું ના નથી પાડતો મારાથી કારણ કે હું એટલો અહીંયા પબ્લિકમાં બોલતો એટલે મારાથી ખોટું ના બોલાય એટલે હું આટલું જાણું છું આગળનું મને વિગતવાર ખબર નથી એટલા માટે કારણ કે હું બોલું તો એ રેકોર્ડ થાય લોકો મિસગાઈડ થાય ને એના કરતા જેટલું જાણું છું એટલું બોલી ગયો. એ તો આપણે ફોકસ કરવા કરતા પુરુષાર્થ કર્યા કરો જરા થાય 40 આપી જ દે. આ તો કોઈને ક્યુરિયોસિટી હોય તો શાસ્ત્રમાં લખ્યું છે પણ મારો કોઈ દાવો નથી કે એ ખોટું છે એવું એમ કહેવા માંગુ છું. ઝીણી ઝીણી બાબતો થિયોરિટિકલ ફોર્મમાં શાસ્ત્રમાં લખેલી છે એક સમજવા માટે જેને ઇન્ટરેસ્ટ હોય એની વાત છે. સમજવું કમ્પલસરી છે એવું કહેતો નથી ખ્યાલ ને કોઈને ક્યુરિયોસિટી હોય તો સમજે. ઇન્ટરેસ્ટ હોવો ને કુદરતી રચના પછી કેવી રીતે થાય? એ તો કુદરતી રચનામાં હોય તો જ એને ઇન્ટરેસ્ટ ઉભો થાય ને એ આગમ નિગમ જોવા જાય છે. એટલે 2 પ્રકારના ઇન્ટરેસ્ટ સ્થૂળ મન વચન કાયાના સબ્જેક્ટમાં તો કુદરતી રચના આવે પણ જ્ઞાન દર્શન ની કુદરતી રચનામાં ના આવે. એમાં જે ઇન્ટરેસ્ટ થાય એ પુરુષાર્થ કહેવાય. એ પુરુષાર્થમાં બરાબર થાય. છે. એ પુરુષાર્થ. મસ્ત point. સ્થૂળમાં તો કુદરતી રચના પ્રકૃતિને ઇન્ટરેસ્ટ છે કે નહીં એ તો કુદરતી રચનામાં પુરુષાર્થમાં રાખો એટલે પછી આવતા ભાવમાં એનું રિઝલ્ટ આવે.